હથિયાર વગર યુદ્ધ જીત્યું. દ્વારકાધીશ રાખી શકતા હતા, ઠાકર રાખી શકતા હતા, પણ લાલો જ શું કામ? એવું કોઈ 2025 નું લાઈવ એક્ઝામ્પલ તમારી પાસે છે 2025 નું કે આ લાઈવ એક્ઝામ્પલ જો આપણું એક એવું ગુજરાતી મૂવી ફૂલ હાઈલાઇટ છે, તમે જેનું મને નામ હા લાલો કૃષ્ણ સદા સહાયતે. સાક્ષાત ભગવાન એમની સાથે છે, અને ભગવાન સાથે હોય પછી તો તમારે ક્યાંય જોવાનું આવતું જ નથી. પણ શું લાગે કે તમને જ્યારે લાલો મૂવી રિલીઝ થતું હતું, લાલો નામ રાખવું, કૃષ્ણ ભગવાનને છે ને તમે જુઓ ને, માનવા બહુ અઘરા છે. તમને લક્ઝરી આપે, પૈસા આપે, ફાઇનાન્સ આપે, અને નહીં કે ખાલી 2-5 કરોડ, કરોડો રૂપિયા આપે. એના વિશે તમે સ્ટડી કર્યું છે? ઓહો, લાલો મૂવી વિશે કોઈ વિચાર્યું પણ નહોતું કે આ લેવલ ઉપર વર્ક કરશે. કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, ક્યાંક ને ક્યાંક રીતે આપણી લાઈફ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી નંબર સાથે જ કનેક્ટેડ હોય છે. ભગવાને આપણને ધરતી પર મોકલેલા છે ને એક કાર સાથે મોકલેલા છે, એવું એઝ્યુમ કરો તમે. તેની અંદર કયા નંબર સારા અને કયા નંબર ખરાબ? ધનિકમાં ધનિક માણસમાંથી એક માણસ જે બિલોંગ જામનગરથી હતા. મારે તો હવે જાણવું છે વ્યક્તિનું નામ શું છે. 100 કરોડની પાર્ટી છે, 500 કરોડની પાર્ટી છે, 5,000 કરોડની પાર્ટી છે, છતાં એને પ્રોબ્લેમ છે. કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, ક્યાંક ને ક્યાંક રીતે આપણી લાઈફ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી નંબર સાથે જ કનેક્ટેડ હોય છે. અને ખરેખર જે રિઝલ્ટ જોવા મળે છે ઉમેશભાઈ, જબરજસ્ત છે. દર્શક મિત્રો, મારું નામ છે ઉમેશ પટેલ. આજે આપણા પોડકાસ્ટની અંદર એકદમ યંગેસ્ટ ન્યુમરોલોજિસ્ટ આવ્યા છે, જેમનું નામ છે સુજલ પાંડવ. મેં આજે પહેલી વાર આ નામ સાંભળ્યું, પ્લસ આની અંદર શું શું આવે એ જોયું. અમે અડધો કલાકથી પહેલાં બેઠા હતા પોડકાસ્ટની પહેલાં. તો રિયલી મેજિક કે આ સૃષ્ટિની અંદર જેટલું પણ ચાલી રહ્યું છે ને એ બધું જ તે નંબર્સથી ચાલે છે. આજે મને પહેલી વાર ખબર પડી. પ્લસ એમની એજ 21 વર્ષ છે. 21 વર્ષની અંદર જે એમને એચિવમેન્ટ કર્યું છે એ લાજવાબ છે. તમે એમ કહેશો કે વાહ. અને એમની જે નોલેજ છે, એમની પાસે જે જ્ઞાન છે, એ રિયલમાં આપણા પોડકાસ્ટને બહુ જ કામની વસ્તુ છે. અને એવા એક્ઝામ્પલ્સ એ લઈને આવ્યા છે કે તમે એકવાર આખો પોડકાસ્ટ સાંભળશો ને તો તમને એમ થઈ જશે કે વાહ. તમે બિલીવ નહીં કરી શકો કે આ દુનિયા, આપણું નામ, આપણી બર્થ ડેટ, આ બધું નંબર્સ ઉપર છે. અને નંબર્સથી જ તે આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ. તો ચાલો આપણે એમનો ઇન્ટ્રો લેશું. એમનો ઇન્ટ્રો એમના જ અવાજની અંદર. નમસ્કાર ઉમેશભાઈ. જેમ તમે વાત કરી કે ન્યુમરોલોજી એમને ગુજરાતીમાં આપણે કહીએ તો એક અંક જ્યોતિષ, એટલે કે નંબર્સ. દુનિયામાં જે કાંઈ છે એ બધું નંબર્સથી જ છે. નંબર્સ એટલે કે એની એનર્જી યુનિવર્સમાં ક્યાંય પણ જાશો. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, આપણે ધરતી ઉપર જન્મ થાય છે ત્યારથી લઈને આપણું ધી એન્ડ થાય છે ત્યાં સુધી બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક રીતે નંબર્સ જ વર્ક કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણો જન્મ થયો, જન્મ તારીખ આવી, 2-5 વર્ષમાં બાળકને એડમિશન કરાવો છો તો એનો રોલ નંબર આવે છે. થોડોક ટાઈમ જાય છે, કોલેજમાં આવે છે, એમની માટે મોબાઈલ નંબર લ્યો છો, ઘર લઈએ છીએ, વોટ એવર. કોઈ પણ વસ્તુ તમે લ્યો છો, ક્યાંક ને ક્યાંક રીતે આપણી લાઈફ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી નંબર સાથે જ કનેક્ટેડ હોય છે. એટલે આપણે આજે જે કાંઈ પણ વાત કરવાના છીએ, નંબર્સની જ વાત કરવાના છીએ. સુજલ, મને છે ને પરફેક્ટલી એ જાણવું છે, મને પ્લસ આપણા દર્શક મિત્રોને, કે આ જે ન્યુમરોલોજી છે એ કઈ રીતે કામ કરે, એની અંદર કેવા ફેક્ટર્સ હોય, કેવા ફેક્ટર્સની અંદર કઈ રીતે કામ કરે છે, નંબર્સ શું કહેવાય, એ નંબર્સનું તમે જે કહો છો એ પ્રમાણેનું વર્ક કઈ રીતેનું હોય છે. તો એ થોડુંક ડીપ નોલેજ આપો કે એમાં કઈ રીતેનું હોય છે. હવે આપણે વાત કરીએ કે ન્યુમરોલોજી એટલે કે ન્યુમરોલોજી જે ટોટલી ડિપેન્ડેડ છે માણસોની ડેટ ઓફ બર્થ સાથે. ભગવાને આપણને ધરતી ઉપર મોકલ્યા છે ને તો એક પર્ટિક્યુલરી જન્મ તારીખ સાથે મોકલ્યા છે કે આ દિવસના અમારો જન્મ થયો હતો. ન્યુમરોલોજી એટલે કે આપણે જેમ ઉમેશભાઈ વાત કરી કે જન્મ તારીખ, કે જન્મ તારીખની અંદર શું પાવર છે. જો હું તમને આખું એક સ્ટોરી વાઇઝ સમજાવું. એક કાર છે એક્ઝામ્પલ તરીકે, એમના 4 પૈડા છે. તો ભગવાને આપણને ધરતી ઉપર મોકલેલા છે ને એક કાર સાથે મોકલેલા છે, એવું એઝ્યુમ કરો તમે. એમાં 2 પૈડા એવા છે જે ભગવાને ફિક્સ કરી દીધેલા છે. જે જન્મ તારીખની અંદર મેજરલી 4 નંબર્સ આવતા હોય છે. એક મૂળાંક છે, જેને ઇંગ્લિશમાં આપણે ડ્રાઈવર નંબર કહીએ છીએ. એક નંબર છે ભાગ્યાંક, એને આપણે કંડક્ટર નંબર કહીએ છીએ. એની સિવાય એક નંબર છે કુવા નંબર.
અને મેઇન વસ્તુ છે જે આપણી લાઈફ ટોટલી એની ઉપર ડિપેન્ડેડ છે તે છે નેમ નંબર. અને દરેક લોકોએ નેમ નંબર ઉપર એકવાર વર્ક કરવું જ જોઈએ. તો હું હવે તમને સમજાવું છું કે મૂળાંક એટલે શું. મૂળાંક એટલે કે સપોઝ મારો તે જન્મ છે 10/3/2005 એટલે કે 10 માર્ચ 2005. તો મારો જન્મ છે 10 તારીખે. 10 એટલે કે તમે એનું કેલ્ક્યુલેશન કરો તો 1 + 0 એટલે કે 1 રિપ્રેઝેન્ટ બાય સન એટલે સૂર્ય. તો મારી જે કાંઈ પણ લાઈફની કેરેક્ટરિસ્ટિક છે સૂર્ય એટલે કે રાજા જેવી છે મારી કેરેક્ટરિસ્ટિક, જે મેજરલી 30 વર્ષ સુધી વર્ક કરતું હોય છે. 30 વર્ષથી 32 વર્ષ પછી વર્ક કરે છે આપણો ભાગ્યાંક નંબર. ભાગ્યાંક નંબર એટલે કે તમે આખી ડેટ ઓફ બર્થનું કેલ્ક્યુલેશન કરો. સપોઝ મેં કીધું કે 10/3/2005 છે તો 1 + 0 + 0 + 3 + 2 + 0 + 0 + 5. તો આનું ટોટલ કેલ્ક્યુલેશન કરો છો તો ટોટલ થાય છે 11. 11 એટલે 1 + 1 2. એટલે મારો ભાગ્યાંક કંડક્ટર નંબર થાય છે મારો 2. એટલે કે મારી 32 વર્ષ પછીની જે કાંઈ પણ લાઈફ હોય છે એ આખી ચેન્જ થાય છે નંબર 2 ઉપર. 2 નંબર છે તે ચંદ્રનો છે. ચંદ્ર એટલે મૂન. મૂનની કેરેક્ટરિસ્ટિક તમે જુઓ છો, 15 દિવસ અંજવાળિયામાં હોય, 15 દિવસ અંધારિયામાં હોય. તો એની કેરેક્ટરિસ્ટિક થોડીક ઇનસ્ટેબલ નંબર છે, નંબર 2 એટલે. તમે જો જન્મ તારીખની જ વાત કરો છો કે બર્થ ડેટ ઉપર જ તે બધું કેલ્ક્યુલેશન થતું હોય છે, તો એની અંદર કયા નંબર સારા અને કયા નંબર ખરાબ અને કઈ એવી બર્થ ડેટો હોય કે એના કેલ્ક્યુલેશન બાય હોય કે એનાથી આપણે કરી શકીએ એવું કંઈ? જો ઉમેશભાઈ, નંબર્સ કોઈ ખરાબ નથી. બધા જ નંબર બેસ્ટ ને બેસ્ટ જ છે. બસ ખાલી આપણે એ જાણવાનું છે કે આપણી માટે કયા નંબર બેસ્ટ છે. એ નંબર્સ જુઓ તો 1 to લઈને 9 સુધી નંબર છે, 1 થી લઈને 9 નંબર છે અને 9 ગ્રહ છે. તો પર્ટિક્યુલર્સ નંબર ને પર્ટિક્યુલર ગ્રહ એટલે કે પ્લેનેટ અસાઇન કરવામાં આવેલા છે. બસ ખાલી આપણે એ જાણવાનું છે કે કયો ગ્રહ મારી માટે મિત્રમાં આવે છે ને કયો ગ્રહ મારી માટે શત્રુમાં આવે છે. મેજરલી આપણા લાઈફમાં છે ને 5 ફેક્ટર્સ જ હોય છે દરેક લોકોના જીવનમાં. આપણે હવે સ્ટાર્ટિંગથી વાત કરીએ, બાળક જન્મે છે તો ઘણા લોકોની સ્ટાર્ટિંગમાં જ તે પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે બાળકમાં જ ઘણી ખરે તમે જોતા હો છો, મેરેજ થઈ ગયા હોય, 5 વર્ષ થઈ જાય, 10 વર્ષ થઈ જાય છતાં બાળકનો પ્રોબ્લેમ્સ રહી છે. એની પછી વાત કરીએ તો બાળક તો આવી ગયું છે, કમ્પ્લીટલી છે, હેલ્થ પણ એકદમ કમ્પ્લીટ છે. કયું એજ્યુકેશનમાં નાખવું, એની માટે કઈ કરિયર, કઈ એની એજ્યુકેશન ફિલ્ડ આપણે સિલેક્ટ કરવી કે એની માટે બાળક એકદમ પરફેક્ટ જ વેમાં જાય. એની પછી વાત કરીએ તો એક રિલેશનશિપ. અત્યારનું કલ્ચર તમે જુઓ છો, દરેક લોકો ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, હસબન્ડ વાઈફ છે. ઘણા લોકોના એરેન્જ મેરેજ થાય છે છતાં પણ લગ્ન તૂટી જાય છે. બરાબર છે, આ વાત વસ્તુ તમે ચોક્કસ. જનરલ સોસાયટીમાં કેટલી જગ્યાએ જોતા હશો તમે. પછી એની પછી આવે છે ફાઇનાન્સ. દરેક લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય જ છે. ફાઇનાન્સ તો દરેક લોકોનું સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે ઉમેશભાઈ, તમે પણ જાણો છો. અને એની પછી આવે છે કે હેલ્થ. પણ મેજરલી તમે જોતા હો કે લોકોનું 2 જગ્યાએ સૌથી વધારે ધ્યાન હોય છે, એક તો ફાઇનાન્સ અને રિલેશનશિપ. જો આ બંને વસ્તુ મેન્ટેન હશે તો બાકી બધા જે ફેક્ટર છે ઓટોમેટિકલી સારા થવાના જ છે. એટલે ન્યુમરોલોજી આ 5 ફેક્ટર્સમાં વર્ક કરે છે. બસ ખાલી આપણે જાણવાનું છે કે આપણને કોની એનર્જી કઈ રીતે મળે છે અને જો એનર્જી નથી મળતી તો એનર્જી મેળવવા માટે આપણે કઈ રેમેડીઝ કરવાની છે અને કયા ઉપાયો કરવાના છે. સુજલ, મેં જોયું છે કે જેમ કે આસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, તો આ બધું જે શાસ્ત્ર છે એના માટે એજ વધારે હોવી જોઈએ. આજ સુધીના મેં આસ્ટ્રોલોજર્સ જોયા છે, ન્યુમરોલોજર્સ જોયા છે, તો એ બધા એજેડ હોય એટલે કે મોટી ઉંમરના હોય. 21 વર્ષની ઉંમરે તમને આ પસંદ કરવો આ રસ્તો, કારણ કે મને જ્યાં સુધી ખબર છે આજના જનરેશનની અંદર લોકો આવી ફિલ્ડ ઓછી ચૂઝ કરતા હોય છે. તો આવું તમને ક્યાંથી એવો વિચાર આવ્યો કે મારે ન્યુમરોલોજિસ્ટ જ બનવું છે એમ, અને એ બી નાની ઉંમરે? જો તમને એનો એક આઈડિયલ આન્સર આપું, તમે જે ક્વેશ્ચન કર્યો કે મારી આ એજે સક્સેસ, સફળતા, આ એક વર્ડ એવો છે જે દુનિયાના દરેક લોકોને જોતી છે. હવે સપોઝ એઝ હું આઈટી એન્જિનિયર છું, મારી પેશન એ છે, પ્રોફેશન સોરી એ છે આઈટી એન્જિનિયર. પણ મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ, કેમ કે દરેક લોકોને સફળતા જોતી છે. ઘણીવાર એવું હોય છે કે તમે પર્ટિક્યુલર ફિલ્ડમાં વર્ક કરો છો. સપોઝ હું આઈટી એન્જિનિયર છું, મારું કામ છે સોફ્ટવેર બનાવવા, વેબસાઇટ્સ બનાવી, વોટ એવર. હું વર્ક કરું છું તો બસ મને એવું જ લાગે છે અંદરથી કે હું કામ કરું છું તો મને રિઝલ્ટ મળવું જ જોઈએ. જરૂરી નથી. તમારા નંબર્સ જ તમારી સાથે કામ કરાવે. ઓકે. નંબર્સનું એટલું બધું તમારી લાઈફમાં વાઇબ્રેશન્સ ને એનર્જી હોય છે બેકએન્ડમાં, તમે જાણી જ નથી શકતા. જો તમે તમારા એનિમી નંબર્સમાં વર્ક કરી રહ્યા છો વર્ષોથી, તમે તમારા એનિમી નંબર સાથે ચાલો છો, તમને રિઝલ્ટ મળવાનું જ નથી. એટલે કે ફિલ્ડ કઈ ચૂઝ કરવી, કયો બિઝનેસ કરવો, એ પણ નંબર્સ નક્કી કરે છે.
ઓબ્વિયસલી નંબર્સ ઉપરથી તમે તમારા લાઈફની દરેક વસ્તુ જાણી શકો છો. કઈ સફળતા ન મળવી એની પાછળનું એક કારણ એ પણ છે કે તમારા નંબર્સ પ્રમાણે તમે અલગ ડાયરેક્શન પર જાઓ છો. જવાનું હતું મુંબઈ ને વડોદરા બાજુ ભાગીએ છો. બસ એક્ઝેક્ટલી આવવાનું જ નથી. બસ એક્ઝેક્ટલી. તો હવે તમે મને ક્વેશ્ચન કર્યો કે 21 વર્ષની ઉંમરમાં હું તમને એક આઈડિયલ એનો આન્સર બીજો પણ આપું. હવે સપોઝ અત્યારે હું તો લાસ્ટ યરમાં છું, મારું ઓલરેડી ઘણું ખરું એન્જિનિયરિંગ પતવા આવેલું છે, લાસ્ટ યરમાં છું. જ્યારે હું સેકન્ડ સેમેસ્ટર અથવા તો થર્ડ સેમેસ્ટરમાં હતો ને હું જ્યારે મારી એક્ઝામ આપવા જતો ને ત્યારે મારા ફાધર મને ઘણીવાર એવી રીતે એડવાઇસ આપતા ને ઘણીવાર સજેશન આપતા કે જો બેટા તું આજે વાંચે છો, બધું કરે છો, તું જઈશ ને આજે તારી એક્ઝામ બીજી બધી એક્ઝામ કરતાં આજે થોડીક ટફેસ્ટ જશે. શું કામ? મારો મૂળાંક છે 1 અને એ જે એક્ઝામ આવતી ને એક્ઝામની ડેટ આવતી 8 નંબર ઉપર. હવે એક્ઝામની ડેટ 8 આવતી, 8 એટલે શનિ મહારાજ અને મારો મૂળાંક એટલે સૂર્ય. સૂર્ય મહારાજ અને શનિ મહારાજને ક્યારેય પણ ભળતું નથી, એકદમ દુશ્મન છે. એટલે હું જ્યારે જતો અને આ વસ્તુ મેં ફીલ કરેલી છે. પહેલાં હું આ વસ્તુમાં માનતો જ નહોતો. મને મારા પપ્પા રેગ્યુલરી, આ તો મેં તમને ખાલી એક એક્ઝામનું કહું છું, આવા ઘણા બધા ફેક્ટર્સમાં મારા પપ્પાએ મને સજેશન આપેલું છે કે જો આજે આ વસ્તુમાં તારે બહુ સ્ટ્રગલિંગ રહેશે, આમાં તારે બહુ હાર્ડવર્કિંગ કરવું પડશે. અને આ વસ્તુ મેં ફેસ કરી, એવા લેવલે મેં ફેસ કરેલી છે કે મને અંદરથી જ થઈ ગયું લાઈફમાં જે કાંઈ છે એ બધું નંબર્સ જ છે ને આપણી સાથે નંબર્સ જ ચાલે છે. એટલે મેં આ વસ્તુ મેં પ્રોફેશન તરીકે મેં આને ચૂઝ કરેલી અને મને એ રિઝલ્ટ લાઈફમાં ડેઈલી મળે છે, ડેઈલી. તમે એનો એક્સપિરિયન્સ પણ કરેલો છે એટલે તમને વધારે ખ્યાલ છે. એના પછી તમે નક્કી કર્યું કે આપણે આ રસ્તા ઉપર જ જવાનું છે. કારણ કે આ દુનિયાની અંદર બધાને સક્સેસનેસ જોઈએ છે અને એ સક્સેસનેસ જોતી હોય ને એ તમારો કોન્ટેક્ટ કરે છે એટલે એને મળી જવાની છે. મને એ જણાવો કે એક મિડલ ક્લાસ વ્યક્તિ હોય એની લાઈફની અંદર ન્યુમેરોલોજી કઈ રીતે વર્ક કરી શકે છે? હવે તમે ખાલી એક મિડલ ક્લાસ ફેમિલીનું જ કીધું. જરૂરી નથી કે સફળતા મિડલ ક્લાસને જ જોતી છે. જે લોકો અત્યારે પણ જે સફળ થયેલા છે એ લોકોને હજી વધારે સફળતા. આ ભૂખ કોઈ દિવસ મટવાની નથી. પૈસા જેટલા છે હજી વધારે છે. તમે 100 કરોડની પાર્ટી બનો છો તો એને ઓબ્વિયસલી 1000 કરોડની પાર્ટી બનવું જ છે. અને આ આપણે એક એવા લેવલની વાત કરી કે જે ઓલરેડી એક સ્ટેબલ ફાઇનાન્સમાં છે, પણ ઘણા લોકો એવા છે જેની પાસે સ્ટાર્ટઅપ કરવા માટે પણ પૈસા નથી. તો હવે આજના ટાઈમ ઉપર તમે કાંઈ પણ વસ્તુ જો મોબાઈલ નંબર છે, વોટ એવર, આવી જે નાની નાની વસ્તુ છે એ ચાહે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે અથવા તો ટોપ અથવા કે હાઈફાઈ ફેમિલીમાંથી બિલોંગ કરે છે. મોબાઈલ નંબર છે, આપણી સિગ્નેચર છે, અમુક એવી વસ્તુ છે જે દરેક લોકો પાસે હોવાની છે. હવે ન્યુમરોલોજી કયા ફેક્ટર્સમાં વર્ક કરે છે ને એ હું તમને સમજાવું એટલે તમને ડાયરેક્ટલી તે પોઈન્ટ ક્લિયર થઈ જશે. એક મોબાઈલ નંબર હોય છે, આપણી સિગ્નેચર હોય છે, નેમ નંબરમાં જે ઉમેશભાઈ પાવર છે ને, એમ નંબર એટલે કે નામના અક્ષરો, નામના જે લેટર છે, જેવી રીતે મારું નામ છે સુજલ, SUJAL. ન્યુમરોલોજીની અંદર સાલ્ડિયન ચાર્ટ મુજબ આપણે જઈએ તો એના પર્ટિક્યુલર જે નંબર્સ છે, પર્ટિક્યુલર જે લેટર્સ છે એને અમુક પર્ટિક્યુલર નંબર અસાઇન કરવામાં આવેલા છે. અને એનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કોઈ પર્ટિક્યુલર એક નંબર બનવાનો છે. એ તમારા નેમ નંબરનું ટોટલ જો તમારી ડેટ ઓફ બર્થ સાથે મેચ થઈ ગયું તો સમજી લો તમારી બલ્લે જ છે. અને જો તમારી એ ડેટ ઓફ બર્થ તમારા નેમ નંબરનું ટોટલ એન્ટી ઉપર વયું ગયું, લાઈફમાં તમે અમુક ફેક્ટર્સમાં ગમે તેટલું વર્ક કરીને ઊંધા થઈ જાશો, રિઝલ્ટ નથી જ મળવાનું. તો તમે જેમ ક્વેશ્ચન કર્યો કે મિડલ ક્લાસ ફેમિલીને પણ આ વસ્તુ જાણવામાં ઇન્ટરેસ્ટ છે જ તે, લોકો બધા ફેક્ટર્સથી અટવાઈ રહ્યા જ છે, તો એને આપણે કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ. હવે આપણો જે મોબાઈલ નંબર છે, આપણું ઘર નંબર છે, આપણી સિગ્નેચર છે, આ વસ્તુ જો આપણે ચેક કરીએ અને એ આપણી એનિમી નંબર્સમાં આવતું હોય છે, સપોઝ એ આપણું શત્રુતા નંબરમાં આવે છે તો આપણે એ ચેન્જ કરવું જ પડશે. અને મોબાઈલ નંબર છે એ વસ્તુ હવે તમે લેશો તો મિડલ ક્લાસ ફેમિલી છે એ પણ અફોર્ડેબલ કરી શકવાના છે. જો તમે એ ચેન્જીસ કરશો તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. અને મોબાઈલ નંબર ઉપર એટલું ભાર દેવાનું કારણ એ છે ઉમેશભાઈ, હવે જો તમે કોઈ પણ વસ્તુ લઈ લો, અત્યારે તમે સવારે જાગો છો ત્યારથી લઈને સૂવો છો, ગમે તે કામ કરશો ને મોબાઈલથી જ તમે કરવાના છો. એટલે એ જે મોબાઈલ નંબરનું જે ટોટલ છે ને એ તમારી લાઈફ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ છે. સપોઝ મારો નંબર મૂળાંક નંબર 1 છે, મારા મોબાઈલ નંબરનું ટોટલ અથવા મારા ઘર નંબરનું ટોટલ અથવા મારું બાઇક નંબર જે વ્હીકલ નંબર આવે છે એનું ટોટલ જો મારા એકદમ જ એન્ટી નંબર છે એટલે કે 8 ઉપર જાય છે તો હું સ્ટ્રગલિંગ કરવાનો જ છું. અનચાહે નથી કરવું છતાં પણ કરી શકીશ, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. તો મિડલ ક્લાસ ફેમિલી છે, જો એ લોકો આપણને મળે છે, એ લોકો આપણી પાસે કન્સલ્ટ કરાવીએ છીએ અને આપણે એમને સજેશન દઈએ છીએ તો આપણે એને અમુક પ્રકારની રેમેડીઝ આપીએ છીએ, આપણે એમને નંબર ચેન્જ કરવાનું કહીએ છીએ જો ઇફ કે એમને કરવાનું આવે છે તો.
અને અમુક એવી રેમેડીઝ જે પાવરફુલ છે, જેમાં અમુક રેમેડી એવી છે જે રેગ્યુલર બેઝિસ ઉપર કરવાની છે, અને અમુક રેમેડી એવી છે જે મહિનામાં એકવાર, 2 મહિનામાં એકવાર, આવી રીતે નાના નાના પોઈન્ટ્સથી જે મિડલ ક્લાસ ફેમિલી જે ફાઇનાન્સ લેવલથી જે હેરાન થાય છે ને, 100% એકવાર એને ક્લિયર થશે ને થશે. કોઈ પણ ફાઇનાન્સ ની અંદર કે કોઈ પણ એવું તકલીફ પડતી હોય મિડલ ક્લાસ ફેમિલીને, તો એ આપણા કમેન્ટની અંદર નાખે કંઈક વસ્તુ, તો તમે એને સજેસ્ટ કરશો? હા, જો આપણે બેઝિક જે વસ્તુ છે, આપણે સપોઝ ડેટ ઓફ બર્થ નાખે છે અને આપણે એને 1-2 વસ્તુ જે સજેશન આપવાનું કહે છે, આપણે ડાયરેક્ટલી એમને આપશું જ તે, જેનાથી મિડલ ક્લાસ ફેમિલીને એમ ન થાય કે આ માણસ ખાલી પૈસા માટે જ વર્ક કરે છે. આપણે ડિરેક્ટલી એમને હેલ્પફુલ થવું છે, આપણો મેઇન પ્રાયોરિટી એ છે. એ પણ જોયું છે સુજલ કે ઘણીવાર એવું હોય કે ઘણા બધા પૈસા હોય, ઘણી બધી સુખ શાંતિ હોય, બધી જ વસ્તુ કમ્પ્લીટ ચાલતી હોય, તો ઘણીવાર એ લોકો શિફ્ટ થાય છે, ઘર શિફ્ટ કરે છે, યા તો બીજી જગ્યા ઉપર જાય છે, યા તો કોઈ ફેમિલી મેમ્બર એડ થાય છે, એનું નામનું કંઈક આમ તેમ જે તમે કહો છો એ જે પ્રમાણે, તો એનાથી હોય નહીં બધું જ તે પૂરું થઈ જાય છે. બધા લોકો એમ કહે કે આમની પાસે તો કેટલું બધું હતું, તો એને અહીંયા ઘર ચેન્જ કર્યું, તો એટલે કદાચ એનું ઘર નંબર એવું થયું હોય કે એના કારણે હોય એ બધું ચાલ્યું છે. અને ઘણીવાર એવું પણ થાય છે કંઈ નથી હોતું અને એ રીતે શિફ્ટ થાય છે અને બધું થઈ જાય છે, એટલે કે ઘણું બધું આવી જાય છે. એટલે આ બધી વસ્તુ નંબર્સની અંદર પછી ઘણા લોકો લાખો રૂપિયા આપીને કાર હોય કે બાઇક હોય કે એનો નંબર 1000 રૂપિયા આપીને બાઇકનો નંબર લે છે. એનું તમને લાઈવ એક્ઝામ્પલ દઉં. આપણા ધનિકમાં ધનિક માણસમાંથી એક માણસ જે બિલોંગ જામનગરથી હતા, દરેક લોકો એનું નામ સાંભળેલું છે, અંબાણી ફેમિલી. એમની તો આપણે વાત જ ના કરી શકીએ, એટલું ભગવાન એમને સક્સેસફુલ આપેલું છે, એમ બેન ખાય ને તો ખૂટે એમ નથી. ખૂટે એમ નથી. બસ એનું તમે કોઈ પણ ગાડી નંબર જોશો ને, ગાડી નંબર કોઈ પણ, સપોઝ એ રોલ્સ રોયસ લઈ શકે, વોટ એવર કોઈ પણ કાર્સ લઈ છે, એનો નંબર તમે નોટિસ કરશો 0001 જ હશે. કેમ કે એના ફેમિલીના જેટલા પણ મેમ્બર છે ને, આ ગોડ ગિફ્ટેડ છે. એ માણસને જેટલા મેમ્બર છે, મુકેશ અંબાણી, એમના વાઈફ નીતા અંબાણી, એમના 2 છોકરા છે, અનંત અને આકાશ અંબાણી, એમનો પણ છોકરો પૃથ્વી, બધા જ લોકોની જન્મ તારીખનો તમે મૂળાંક અથવા ભાગ્યાંકમાં જાઓ ને તો એક જ આવે છે. એટલે તમે આ સ્ટડી કરેલું છે? હા, આ આખું અંબાણી ફેમિલી બધાનો એક જ મૂળાંક અથવા તો ભાગ્યાંકમાં ક્યાંક ને ક્યાંક પણ એક જ આવે છે. અને એક એટલે મેં તમને કીધું કે રાજાનો નંબર. આજે તમે જોવો છો ધનિક માણસોમાંથી એક માણસ ભારતનો, અને આપણને કહેતા પણ ગર્વ થાય કે એ માણસ ગુજરાતનો છે. અને જોવો નંબર્સ કઈ રીતે વર્ક કરે છે. અને બધી કારનો નંબર પણ એ એક લે છે, આ તે ઓકે. કારણ કે આટલા મોટા વ્યક્તિઓ જો આ વસ્તુને માનતા હોય ને આટલું બધું સફળતાની ટોચ સુધી પહોંચી ગયા છે, ઘણું ઇન્ડિયામાં, ભારતમાં પહેલા નંબર પર આટલો બધો પૈસો છે, એટલે બહુ સારી વાત કહેવાય કે નંબર્સ આટલું બધું પણ કામ કરે છે. અને મને તો આજે પહેલી વાર ખબર પડી કે હા, મને ખ્યાલ છે ન્યુમરોલોજિસ્ટ એટલે શું, પણ પહેલી વાર મને ખબર પડી કે આટલું ડીપ આની અંદર હોય છે એમ. તો સુજલ, વર્લ્ડની અંદર આટલા બધા લોકો કામ કરે છે, આટલા બધા લોકો સ્ટ્રગલ કરે છે, આટલા બધા લોકો નવા સ્ટાર્ટઅપ્સ, નવા આઈડિયાથી આગળ વધે છે, આખા વર્લ્ડની વાત કરું છું હું, તો કેમ બધા લોકો સક્સેસ નથી? બેસ્ટ ક્વેશ્ચન. આખા દુનિયાનું પોપ્યુલેશન કેટલું છે તમે જાણો છો? 700 કરોડ લોકો છે. હવે આ ભગવાનની માયાજાળ હોય કે શું હોય ખબર નથી, પણ એઝ અ રિસર્ચ પ્રમાણે હું તમને કહું ને, તો 700 કરોડમાંથી 80% લોકો, ઉમેશભાઈ, 80% લોકોની જે જન્મ તારીખ છે ને, એ નંબર 4 અને 8 ઉપર આવે છે. અને 4 એટલે રાહુ, 8 એટલે શનિદેવ. આ બંને પ્લેનેટ એવા છે ને કે જે એકદમ હાર્ડ વર્કિંગ પ્લેનેટ છે. અને આમાંથી મેજરલી પર્સન એવા સ્ટાર્ટઅપ અથવા કોઈ એવા બિઝનેસ અથવા તો એવી જોબ સિલેક્ટ કરે છે જેનાથી એન્ટી છે, જે એને જાણ નથી હોતી પણ ઇનડાયરેક્ટલી તે એના ઉપર આવી જાય છે. હવે સપોઝ નંબર 4 છે, તે હાર્ડ વર્કિંગ નંબર છે, તો એના જે નંબર્સ છે એને એવું કામ કરવાનું કહે છે કે તું હાર્ડ વર્કિંગ કર, સવારે જાગ, દોડ, ભાગ, માલ લાવ, વેચ, એવા હાર્ડ વર્કિંગ વાળો પરસેવો પાડવાનો. નંબર 4 વાળા લોકો જો પરસેવો પાડે ને તો એને રિઝલ્ટ જ મળે. પણ મેજરલી કેસમાં આખું ઊંધું થઈ જાય છે. 4 નંબર વાળા લોકો છે ને, એને એકની એક જગ્યા ઉપર માં બેઠા હોય, કેબિનમાં બેઠા હોય, એમાં એને વર્ક કરવું છે. પછી એને નંબર શું, ભગવાન પણ નથી એને સાથ આપવાના. જો તમને તમારા નંબર જે કહે છે, તમે એની એકવાર વાઇબ્રેશન તમે ચકાસી લીધી અને તમને ખબર પડી ગઈ કે નહીં, મારા માટે આ જ વસ્તુ કરવા લાયક છે, ને તમે જો એકવાર એને અમુક વર્ષો આપી દીધા, અમુક ટાઈમ આપી દીધો, અમુક વાઇબ્રેશનને એનર્જી આપી દીધી, રિઝલ્ટ તમારી હાથમાં જ છે. 100% શ્યોર છે એ પણ કન્સલ્ટ કરો છો કે કોઈ પણ વ્યક્તિ એવું તમને પૂછે કે ભાઈ મારે કઈ ફિલ્ડ મારા માટે સારી, કઈ ફિલ્ડમાં મારે જવું જોઈએ, તો એ પણ તમે કરો છો? તો કદાચ મારા દર્શક મિત્રો કમેન્ટની અંદર નાખે તો તમારે એવું કહેવું પડશે કે આ ફિલ્ડ તમારા માટે સારી છે એમ. જો એઝ અ તમારો એક્ઝામ્પલ તરીકે તમે જ ક્લાયન્ટ તરીકે આવો છો મારી પાસે. મારું કહો તો. હા, તો જો તમે ક્લાયન્ટ તરીકે આવો છો તો હું સૌથી પહેલા તમારી જન્મ તારીખ માંગીશ. જન્મ તારીખ ઉપરથી હું ચેક કરીશ તમારો મૂળાંક નંબર શું છે,
તમારો કંડક્ટર નંબર શું છે, એટલે કે તમારો ભાગ્યાંક નંબર શું છે, તમારો કુવા નંબર શું છે. પછી એની ઉપરથી હું તમારી છે ને ઓછામાં ઓછી 15 થી 20 એવી વસ્તુ તમને કહીશ. સપોઝ તમારા ફ્રેન્ડ નંબર્સ કયા છે, તમારા એનિમી નંબર્સ કયા છે, તમારા ન્યુટ્રલ નંબર કયા છે, તમારી માટે લકી કલર્સ કયા છે, અનલકી કલર્સ કયા છે, તમારી માટે સ્ટ્રોંગ પીરિયડ કયો છે, વીક પીરિયડ કયો છે. એટલે કે તમારા લાઈફને લગતા જેટલા પણ ફેક્ટર્સ આવતા છે કે જેનાથી તમારું ફાઇનાન્સ, તમારું હેલ્થ, વોટ એવર તમારું ફેમિલી જે પણ કનેક્ટેડ છે, આ બધી જ વસ્તુનું હું કન્સલ્ટ કરું છું એકદમ 100% એક્યુરેસી સાથે. અને કોઈ પણ વ્યક્તિને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો ડાયરેક્ટલી કરી શકે છે કે એ પ્રમાણે તમે આ બધી જ વસ્તુને સેટ કરીને આપો છો એમને. પછી એના સોલ્યુશન પણ આપતા હશો ને, કે કદાચ એ અત્યારે સમજી લો કે રોંગ ડાયરેક્શન પર હોય, કે ફેમિલીના કોઈ પણ મેમ્બર રોંગ ડાયરેક્શન પર હોય, તો પછી એક બીજું મારે જાણવું હતું કે શું આ નંબર્સ છે યા તો નામ છે જે તમે કહેતા હતા નેમ કરેક્શન, તો એ મેરેજની સાથે, રિલેશનશિપની સાથે પણ કનેક્ટ હોય છે? ઓબ્વિયસલી. સમજો કે ભાઈ મારું નામ ઉમેશ છે, મારી જન્મ એક્ઝામ્પલ કે હું આ છે, તો મારા જે વાઈફ હોય એમનું નામ અને એમની બર્થ ડેટ ને જે લોકો કેમ જન્મ કુંડલી મેચ કરતા હોય, તો એ રીતે ન્યુમરોલોજિસ્ટને પણ મેચ કરવું જરૂરી છે? ઓબ્વિયસલી. હવે સપોઝ તમારી એક એજ થઈ ગઈ છે, ફેમિલીવાળા કહે છે હવે આ છોકરાના કે છોકરીના મેરેજ કરવાના છે. ઘણા કેસીસ તમે એવા જોયા છે ઉમેશભાઈ, એરેન્જ મેરેજ થઈ જાય છે, 5 વર્ષ સુધી મેરેજ થઈ, પછી બ્રેકડાઉન આવે, પછી બ્રેકઅપ થઈ જાય છે. ઘણા લોકો એવો છે લવ મેરેજ કરે છે, ફેમિલી પણ માની જાય છે ને લાઈફના ધી એન્ડ સુધી સાથે રહી છે. આખી જગતની સાથે ઝઘડો કર્યો હોય, આખી દુનિયાની અરે બાધા હોય, બંને ભેગા થાય, બંને ફેમિલી હોય તે ઓકે થઈ જાય, રાજી ખુશીથી મેરેજય કરાવે, ખર્ચોય કરે, લવ પણ હોય, તોય છૂટા થઈ જાય. માનો છો તમે આ? હોય છે આજના જનરેશનમાં આવું બધું બને છે, ઘણી વાર બને છે. તો કેવું છે કે તમારી જે જન્મ તારીખ છે જરૂરી નથી કે તમારું જે લાઈફ પાર્ટનર બનવાનું છે ફ્યુચરમાં એની સાથે મેચ હોય જ તે. એની માટે કોઈ સારા ન્યુમરોલોજિસ્ટને અથવા કોઈ એસ્ટ્રોલોજરને આ વસ્તુ બતાવવી ખૂબ જ જરૂરી છે. કે પેલું કુંડલી મેળવતા હોય એ. હવે જો તમને આનું પણ એક મિથ કહું. હવે ઉમેશભાઈ એવું છે કે કુંડલી જે છે ને એ એક થોડુંક ઓલ્ડ થઈ ગયું છે. કુંડલીમાં છે ને 3 કુંડલી હોય છે. એની ઉપર મારું હજી બહુ રિસર્ચ નથી થયું એઝ કમ્પેર ટુ ન્યુમરોલોજી જેટલું. પણ એમાં એક મેજરલી એક કુંડલી હોય છે લગ્ન કુંડલી. લગ્ન કુંડલીમાં તમારા જે ગ્રહ ઘરની અંદર કે ગ્રહ હાઉસની અંદર તમારા જે ગ્રહ હોય ને એની ઉપરથી લોકો પ્રિડિક્ટ કરતા હોય છે. હા, પણ એ વસ્તુ એવી છે તમે સમજવાની ટ્રાય કરશો ને તો પણ ઘણીવાર તમને નહીં સમજાય. અને ન્યુમરોલોજી એક એવું ઇઝી વર્ક છે. જો તમે પણ ન્યુમરોલોજિસ્ટ બનવું હોય ને તમે ખાલી 1 જ વર્ષ આમાં ટાઈમ આપો ને તમે પણ બની શકો છો ન્યુમરોલોજિસ્ટ. હા, બસ તમને એમાં ખાલી એક ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે અને તમને એવું લાગવું પડે કે નહીં આ વસ્તુ વર્ક કરે છે. તો તમારા મેરેજ આપણે જેમ વાત કરી કે એક એજ થાય છે, ફેમિલીવાળા કહે છે કે હવે આપણે આના મેરેજ કરાવવાના છે, કે છોકરો કે છોકરી છે એક એજ થઈ ગઈ છે, તો તમે તમારી ડેટ ઓફ બર્થને મેચ કરવું ખૂબ જ જરૂરી છે. જરૂરી નથી કે છોકરાની જે જન્મ તારીખ છે એ છોકરી સાથે મેચ હોય, છોકરીની જે જન્મ તારીખ છે છોકરા સાથે મેચ હોય, જરૂરી નથી. એટલે પહેલા એકવાર બતાવવું પણ જોવું જરૂરી છે. જો નેમ કરેક્શન છે ને એ વસ્તુ એવી છે જે ચેન્જ થઈ શકે છે, પણ ડેટ ઓફ બર્થ છે એ ક્યારેય ચેન્જ નથી થવાની. એ ભગવાને આપેલું આપણને. ભગવાને આ દુનિયાની અંદર મોકલા ને એ એનું લાયસન્સ છે કે આ તારીખે તું ત્યાં પડ્યો. બસ હવે જે કાંઈ કરવાનું છે એ તારે જાતે કરવાનું છે. મારી જવાબદારી હતી તને એક મનુષ્યનો અવતાર આપવાનો. વાત આગળ કરી, બહુ ખૂબ સરસ વાત કરી કે દુનિયાની અંદર જ્યારે આપણે આવીએ ને ત્યારે ભગવાન આપણને કેમ 4 પૈડા લઈને મોકલે, તો એની અંદર તમે કીધું એ પ્રમાણે એ લગભગ વાત અધૂરી રહી ગઈ. આપણે પહેલાં વાત કરી એટલે હું તમને યાદ કરાવું છું કે એની અંદર ભગવાન છે ને એક સ્પેર વ્હીલ મોકલું છે સાથે સાથે, કે સમજો કે આપણને 4 પૈડા લઈને ભગવાને મોકલ્યા તો ખરા કે ભાઈ તારી જન્મ તારીખ આ છે, તારો મહિનો આ છે, તારો વર્ષ આ છે, તું દુનિયામાં જા અને જઈને સારું કર્મ કર, સારું કર્તવ્ય કર. પછી આપણી છઠ્ઠી આવે ને વિધાતા લેખ લખવા આવે ને પછી ફય આવે ને પાડે નામ, ફયે પાડ્યું નામ, બરાબર. તો એ જે સ્પેર વ્હીલ છે એ શું? અહીંયાથી જ આખી ગેમ ચેન્જ થાય છે આપણા લાઈફની. આપણને નથી ખબર હોતું કે આપણું આ જે નામ પડી ગયું એકવાર કે આપણી માટે સુટેબલ છે કે નહીં. મારા ફઈ કાન નામ ભોલ્યો પાડો ઉમેશ છે. હવે જો આપણે આને સ્ટોરીને પાછી એકવાર ફરીથી આપણે વાત કરીએ સ્ટોરી ઉપર, કે આપણે એક એક્ઝામ્પલ લીધું કે કારનું, કે કારમાં 4 પૈડા છે, તો ભગવાને આપણને મોકલેલા છે ને તો આ 4 પૈડા સાથે મોકલેલા છે. એમાં 2 પૈડા એવા છે ઉમેશભાઈ જે તમે ચાહો તો પણ ચેન્જ નથી કરી શકવાના. એ છે તમારો મૂળાંક નંબર અને ભાગ્યાંક નંબર. ઇંગ્લિશમાં કહીએ તો ડ્રાઈવર નંબર ને કંડક્ટર નંબર. બીજા 2 નંબર છે ને એ લોટરી છે તમારા લાઈફની. એમાં એક નંબર છે કુવા નંબર. કુવા નંબર તમારી જે ડેટ ઓફ બર્થમાં જે તમારું ડેટ ઓફ યર આવે છે
એનું કેલ્ક્યુલેશન કરવાનું. જો એ છોકરો છે તો એનું કેલ્ક્યુલેશન થતાં જે નંબર આવે છે એને 11માંથી માઇનસ કરવાનું, અને જો એ છોકરી છે તો એનું જે ટોટલ થાય છે એને 4માં એડ કરવાનું. એ એનો કુવા નંબર છે. પણ આનાથી પણ મોટી લોટરી છે જે છે નેમ કરેક્શન. તમે જેમ કીધું કે સ્પેર વ્હીલ છે, હવે આ 3 આપણે ટાયરની વાત કરી તો એ ચેન્જ નથી, તમે ચાહો તો પણ નથી કરી શકવાના. પણ નેમ કરેક્શન છે ને એ તમે ગમે ત્યારે ચેન્જ કરી શકવાના છો. અને જો તમે નેમ કરેક્શન ચેન્જ કરો છો, તમારા લાઈફની આખી વાઇબ્રેશન અને આખી એનર્જી ચેન્જ થવાની જ છે. 100%. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, હવે સેલિબ્રિટીની આપણે વાત કરીએ. તમે મિડલ ક્લાસ ફેમિલીની વાત કરી. હવે સેલિબ્રિટી છે એ લોકોનું ફાઇનાન્સ જુઓ તો આપણે એક અમાઉન્ટ સુધી ગયા હોય કે 100 કરોડની પાર્ટી છે, 500 કરોડની પાર્ટી છે, 5,000 કરોડની પાર્ટી છે, છતાં એને પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે. તો એ લોકો પણ એનું નેમ કરેક્શન કરે છે. બહુ ટ્રેન્ડ ચાલ્યો છે. હું સાચું કહું ને, મેં સોશિયલ મીડિયાની અંદર ઘણીવાર જોયું કે અત્યારે એ રીતેનો કંઈક ટ્રેન્ડ છે કે સેલિબ્રિટીઝ છે એ બધા નેમ કરેક્શન સ્પેલિંગની અંદર કંઈક કરે છે ને. હા, જો તમને એક્ઝામ્પલ આપું, લાઈવ એક્ઝામ્પલ, આયુષ્માન ખુરાના છે, હીરો છે બોલિવૂડનો, એમાં એણે એક આર એડ કર્યા પછી તમે મૂવી જોવો ને, એકદમ હિટમાં હિટ મૂવી બધા જ. આયુષ્માન પહેલા લોકો ઓળખતા નહોતા, આજે આયુષ્માન ખુરાના ક્યાં પહોંચ્યો. આવી રીતના રાજકુમાર રાવમાં એને ડબલ એમ છે, આલિયા ભટ્ટમાં ડબલ એ છે, અજય દેવગણ છે એની સરનેમમાં એ લખતો જ નથી છેલ્લે. તમે ક્યાંય પણ ફાઇન્ડ આઉટ કરી લો, એના ઇન્સ્ટાગ્રામ પેજમાં જુઓ, ગૂગલમાં જુઓ, ક્યાંય પણ એનું નામ જુઓ સરનેમમાં. બાકી નેચરલી તમે જોવા જાઓ દેવગણમાં તો DEVGAN આવવું જોઈએ નેચરલી, પણ એ લખતો જ નથી. એણે એનું ડેટ ઓફ બર્થ ઉપરથી એનું નેમ એને કરેક્શન કરેલું છે. આ લોકો જુઓ, આમ મોટા મોટા એને ક્યાં કઈ જરૂર જ નથી એમ. પણ આપણે એવું વિચારી કે એ માણસ પાસે તો આટલા બધા રૂપિયા છે, છતાં કેમ જરૂર પડી. એટલે આ એક એવો આઈડિયલ સિદ્ધાંત છે કે પ્રોબ્લેમ છે ને, આ એક ભગવાનનું આપણે આદર માનવો જોઈએ કે પ્રોબ્લેમ્સ મિડલ ક્લાસ ફેમિલીની દરેક લોકોને આવે છે. તમે એને સમજીને જાણીને ચેન્જ કરી શકો છો. બસ એક્ઝેક્ટલી વસ્તુ એ જ છે કે લોકો પ્રોબ્લેમ્સને જાણ્યા પછી તેમાં બદલાવ લાવવા માટે નથી ઈચ્છતા. તમને ખબર પડી ગઈ છે કે આ મારું પ્રોબ્લેમ છે, અને જો તમે એની ઉપર વર્ક કરો છો, અને એમાં કોઈ ખર્ચોય નથી ને, એમાં કઈ ખર્ચોય નથી. ક્યાં એવું છે કે ભાઈ નેમ ચેન્જ કરવામાં તમારે કરોડ રૂપિયા આપવા પડશે. એવું જે બેઝિકલી અમુક જે ન્યુમરોલોજીસ્ટ હોય ને જે એનો ચાર્જ લેતા હોય, કેમ કે એની પાછળ એ અમુક એનો ટાઈમ આપે છે. કેમ કે નેમ નંબર છે. હવે સપોઝ તમે તે મારી પાસે આવો છો, તમે કહો છો સુજલભાઈ મારે નામ ચેન્જ કરવું છે, તો હવે હું ડાયરેક્ટલી તમને નથી કરી દેવાનો. હું પહેલાં તમારી ડેટ ઓફ બર્થ ચેક કરીશ, એમાં તમારા કેટલા પીરિયડ વીક આવે છે એ હું તમારા ચેક કરીશ, એની ઉપરથી તમારો બેસ્ટમાં બેસ્ટ જે કમ્પાઉન્ડર છે એ હું ચેક કરીશ. મેં મારું નામ ખુદ 3 વાર ચેન્જ કરેલું છે. કેમ કે પહેલાં આપણને જાણતા આપણી પાસે થોડુંક ઓછું નોલેજ હતું, તો કેવું થાય ઘણીવાર આપણને એમ હતું કે આ લોકો ઈચ્છાથી રાખતા હશે આવું નામ, તો આપણે પણ એક લેટર એડ કરી દઈએ. રિયાલિટી એ નથી. આપણે જોઈએ, મેં મારું નામ અત્યારે તમે જુઓ તો નેચરલી નામ મારું છે SUJALPANDAV. એનું ટોટલ થાય છે 39. એટલે ટોટલ કરીએ તો 3 + 9 એટલે 1 + 2 એટલે 3. 3 એટલે બૃહસ્પતિનો નંબર, ગુરુનો, જેનું કામ છે કન્સલ્ટ કરવાનું. પણ મેં એ જ નંબરને ચેન્જ કરીને SUJLPANDV કરી દીધું છે. બંને નેમ અને સરનેમમાં બંનેમાંથી એક AR લેટર રિમૂવ કરી દીધો અને ટોટલ 37નું 1 કરેલું છે. આપણે 37નું કોમ્બિનેશન કરીએ તો કોમ્બિનેશનમાં તમે જુઓ 3 અને 7 આવે છે. તો 3 છે એ છે જુપિટર એટલે ગુરુ, અને 7 છે જે છે કેતુ. આ બંનેનું કોમ્બિનેશન બનીને એક સૂર્ય બને છે. સૂર્ય એટલે રાજા. જે કોમ્બિનેશન એકદમ જ પાવરફુલ કોમ્બિનેશનમાં આવે છે. એટલે મેં મારું નેમ પણ મેં ખુદ ચેન્જ કરેલું છે, અને એની પછી મારા લાઈફમાં જે કાંઈ ચેન્જીસ થયા છે હું અત્યારે તમને જણાવી નહીં શકું કે કેવા કેવા ચેન્જીસ થયેલા છે. કારણ કે મોટા મોટા સેલિબ્રિટીઝ જો આને માને છે તો એ તો થવાનું જ છે, તો ડેફિનેટલી. તો મારું કેવું એવું છે કે જો મિડલ ક્લાસ ફેમિલીને દરેક લોકો નામ સાથે આવે છે દુનિયામાં, તો એ પણ એકવાર એના નામમાં ચેન્જીસ કરી શકે છે. એ પણ એનું નામ જુઓ, જો બેસ્ટમાં બેસ્ટ થાય તો તમને રિઝલ્ટ મળવાના જ છે. સુજલ, કેટલાક લોકો છે એ એમ કહેતા હોય કે મારું તો નસીબ જ ખરાબ છે, મને તો કંઈ સક્સેસ મળતું જ નથી, નોકરીઓ કેટલી ચેન્જ કરી, બિઝનેસ કેટલા ચેન્જ કર્યા, છતાં પણ મને કંઈ સક્સેસનેસ મળતી જ નથી. કારણ કે એ લોકો સ્ટ્રગલ નથી કરતા, એ લોકોને શોર્ટકટ જોઈએ છે. એ લોકોને તરત જ પૈસા કમાઈ લેવા છે કે તરત જ તે પૈસાવાળું બની જવું છે. યા તો કોઈકનું જોઈને કે જો ઓલો ભાઈ આમાં હતો ને તો 2 મહિનામાં આટલા રૂપિયાવાળો થઈ ગયો, મારે એટલું થવું છે, ઓલો વર્ષમાં થઈ ગયો, મારે એવું થવું છે. તો એના વિશે તમારું શું કહેવું છે? કારણ કે તરત ગીવ અપ કરી નાખે છે. એક્ઝેક્ટલી તમે આ ક્વેશ્ચન કર્યો ને, બહુ હાઇલાઇટ ક્વેશ્ચન છે. દરેક લોકોએ લાઈફમાં લેવું જ પડે. ઘણા લોકો એવા છે જે છે ને ખાલી નસીબને જ દોષ દે છે. હવે સપોઝ મેં તમને વાત કરી કે 700 કરોડની આ અજાયબી છે, આટલા લોકો છે 700 કરોડ, એમાંથી 80% લોકો છે નંબર 4 અને 8 વાળા છે. તેમાં વાત કરીએ તો હવે ભગવાનનું કામ હતું કે તમને ધરતી ઉપર મોકલી દીધા.
એની પછી કર્મ કરવાનું કામ તમારી ઉપર રહી છે, ભગવાનનું નથી એ કામ. ભગવાનનું કામ એ છે કર્મ જોવાનું તમારું. પછી તમે આવી ગયા, તમને ખબર પડી ગઈ, તમારા નંબરની તમે વાઇબ્રેશન પણ ચેક કરી લીધી કે મારે આ કર્મ કરવાનું છે, આ નથી કરવાનું. પછી તમે રોંગ ડિરેક્શનમાં જઈને કામ કરો છો તો તમે તમારા નસીબને જ તમે દોષ દો છો. તમે એમ નથી કહેતા કે મારું કર્મ ખરાબ છે. રિયાલિટીમાં તમારા કર્મ ખરાબને કારણે તમે રોંગ ડિરેક્શનમાં જાઓ છો અને તમને સક્સેસ નથી મળતી. અને એ લોકો જ તેનો શોર્ટલી પાથ એપ્લાય કરે છે એના લાઈફમાં. બાકી તમે ઘણા લોકો જોવો છો જેના એકદમ સ્ટેટ લેવલથી વાત કરીએ, ગ્રાઉન્ડ લેવલથી લઈને એના એક લાઈફના સક્સેસ પોઈન્ટ સુધી કન્સિસ્ટન્સી માણસ વર્ક કરે છે અને ભગવાન એને સક્સેસ આપે પણ છે. એણે ધાર્યું નથી ને એટલું આપે છે. એટલે નસીબની વાત છે. એ કેવું છે કે ભગવાને તમને મોકલી દીધા છે, તમારું એક પર્ટિક્યુલર એક તમને પ્લેસ આપી દીધેલું છે અને તમને ખબર પડે છે કે નહીં મારે આ વસ્તુ કરવાની છે, તો એ તમારે એ જ કરવાની છે. પછી એક બીજું હું તમને સુજલ પૂછું કે મારામાં છે ને ઘણા એવા ડીએમ્સ આવે છે, કારણ કે હું એ રિપ્લાય નથી આપી શકતો. હું એટલે ન આપી શકું કારણ કે મને એનું નોલેજ નથી. તો ઘણા લોકો એટલા દુઃખી છે કે એની વાત જવા દો, કેટલા દુઃખી કે સંસારિક રીતે દુઃખી હોય, ફાઇનાન્શિયલી રીતે દુઃખી હોય, ઘણા સંસારિક ને ફાઇનાન્શિયલી બંને રીતે દુઃખી હોય. એમાંથી હું એને કેટલું આપી શકું, હું એને મોટિવેટ કરી શકું, હું એને સારું સારું જ્ઞાન આપી શકું, મને જેટલું નોલેજ છે એટલું આપી શકું, હું એને પ્રોત્સાહન આપી શકું, હું એને ધીરજ રાખવાનું કહી શકું, હું ભગવાન પર ભરોસો રાખવાનું કહી શકું. પણ એકદમ ચાલ્યા જ રાખતો હોય, ચાલ્યા જ રાખતો હોય ને ચાલ્યા જ રાખતો હોય ને એ દુઃખ છે એ પૂરું જ ન થતું હોય, એની પાછળ તમારું શું લોજિક છે? આ પ્રકારના જો માણસો હશે ને તો એમને તો ખાસ એમની ડેટ ઓફ બર્થ ચેક કરાવડાવવી પડશે. કેમ કે જો હવે એ માણસનો સોફ્ટ વર્ક કરવાનું કીધેલું છે એમના નંબરે કે તું સોફ્ટ વર્ક કર, તું હાર્ડ વર્કિંગ શું કામ કરે છો? અને એ એકદમ ઓપોઝિટ ડિરેક્શનમાં કામ કરે છે કે હાર્ડ વર્કિંગ કરે છે માણસ, તો એને રિઝલ્ટ નથી જ મળવાનું. હવે સપોઝ એમના નંબરમાં એનો મૂળાંક 5 છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે મૂળાંક 5 એટલે મર્ક્યુરી એટલે બુધ, ગ્રીન કલર. એને ભગવાને શું કીધું છે કે તું ભાઈ એક જગ્યાએ બેસ, તું શાંતિથી કામ કર, બહુ મગજ ન દોડાય, સિમ્પલી વર્ક કર, શાંતિથી વર્ક કર, બધા સાથે સંબંધ બનાવીને વર્ક કર. એ તમારે ઓપોઝિટ જોવાનું. એ માણસ હંમેશા હાર્ડ વર્કિંગ કરતો હશે એટલે એને રિઝલ્ટ નથી જ મળવાનું. એટલે તમને મેં કીધું એમ જેમ કે બધી જ વસ્તુ આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ, જે કાંઈ પણ ફિલ્ડમાં છીએ, એ બધી વસ્તુ ટોટલી વસ્તુ તમારી ડેટ ઓફ બર્થ ઉપરથી જ છે. જો તમને એક લાઈવ એક્ઝામ્પલ દઉં, હવે કોઈ બાળક છે 10th પછી એને કરિયર સિલેક્ટ કરવાનું આવે છે મેજરલી, કે તારે એન્જિનિયરિંગમાં જવું, ડૉક્ટરમાં જવું, કોમર્સમાં જવું, MBA કરવું, વોટ એવર જે કાંઈ પણ ફિલ્ડ ચૂઝ કરે છે. હવે એની જ તે જન્મ તારીખની અંદર જો નંબર 3 અને નંબર 5 નથી આવતા અને એ ડૉક્ટરમાં કદાચ વર્ષો કાઢી નાખશે ને ઉમેશભાઈ, નથી બનવાનું. યસ. અને એ જ માણસની અંદર જો એના જન્મ તારીખની અંદર 3 અને 5 આવે છે, વન શોટમાં ડૉક્ટર બની જશે. તમે થશે કેવું કે એમાં 3 ને 5 આવતો છે ને તો એ જાય કંઈક બીજે કે મારે આઈટીમાં જવું છે. એકદમ તમે પરફેક્ટ પોઈન્ટ પકડી લીધો. હવે આવું મેજરલી દરેક લોકો સાથે બનતું હોય છે. સપોઝ જેની પણ ડેટ ઓફ બર્થમાં 3 અને 5 નથી એને ડૉક્ટર બનવું છે, જેની ડેટ ઓફ બર્થમાં 4, 9, 2 છે એને એન્જિનિયરિંગ નથી બનવું. એટલે કેવું છે કે તમારા જન્મ તારીખ જે છે ને, તમારી જન્મ તારીખ એ તમને ડિરેક્ટલી તમને કહે જ છે કે તું આ વસ્તુ માટે જા. તમે જનરલ સોસાયટીમાં, આડોશી પાડોશીમાં, સગા સંબંધીઓ, મિત્રોમાં તમે જોયો છે, એમનો સન છે કે એમનો ભાઈ છે, વોટ એવર, ડૉક્ટર બનવા માટે 5 વખત ડ્રોપ લેતો હશે, એન્જિનિયરિંગ કરવા માટે, પાસ આઉટ થવા માટે બહુ વર્ષો એ કાઢી નાખતો હોય, છતાં એની પાસે એક સિક્યોર જોબ પણ નથી. આટલા વર્ષો ચાલ્યા ગયા. તો એની પાછળનું કારણ શું? એની મહેનત તો કરે જ છે માણસ, છતાં રિઝલ્ટ નથી. એટલે આ વસ્તુ મેજરલી ફ્રેન્ડ્સો પણ એવું કે મેં તો તારી પાછળ એજ્યુકેશનમાં કેટલા પૈસા બગાડ્યા, તને અહીંયા સુધી ભણાવ્યો, તને અહીંયા સુધી ભણાવી, તોય તે કંઈ રિઝલ્ટ નથી, તે શું કર્યું? મેન્ટલી ટોર્ચર. અને હું તમને કહું, મેક્સિમમ લોકો હું જોઉં છું, મારી કંપની છે, 150 જણાનો સ્ટાફ છે, લોકો કેમિકલ એન્જિનિયરમાં સ્ટડી કર્યું, લોકોએ સિવિલ એન્જિનિયરમાં સ્ટડી કર્યું, લોકોએ કોઈ બીજી જગ્યા ઉપર કર્યું, કોઈ IT વાળા છે, કોઈ અલગ એજ્યુકેશન વાળા છે, આવ્યા રિયલ એસ્ટેટમાં. એટલે એ આવ્યા રિયલ એસ્ટેટમાં ને પછી ઘણા એવા છે કે ભણતર કંઈક બીજું કર્યું હોય અને કંઈક જાય બીજે. તો મને એમ લાગે કે પેરેન્ટ્સે આટલા બધા પૈસા ખર્ચો કર્યા પછી પણ એ લોકો અહીંયા આવ્યા પછી પણ 2 મહિના, 4 મહિના, 6 મહિના વર્ક કરશે, પછી પાછા કંઈક બીજે જશે, પછી પાછા કંઈક ત્રીજે જશે, પછી અલગ ફિલ્ડો ચેન્જ કર્યા રાખશે. તો એનો ગોલ, એનું લક્ષ્ય ફિક્સ જ નથી. મોટિવ એમનું ફિક્સ જ નથી. ક્યાં જવું છે? હવે સપોઝ તમે ટ્રેનમાં બેસો છો તો ટ્રેન તમને મુંબઈ પણ લઈ જશે, હૈદરાબાદ પણ લઈ જશે, દિલ્હી પણ લઈ જશે, પણ તમારે નક્કી કરવું પડશે કે તમારે ક્યાં જવું છે. જો તમે તમારી ડેટ ઓફ બર્થ ઉપરથી એકવાર તમારી ડેટ ઓફ બર્થ કહે છે કે ભાઈ તું એન્જિનિયરિંગમાં મહેનત કર અને તમે એન્જિનિયરિંગની ગાડી પકડી લીધી,
સક્સેસ તમારી હાથમાં. પણ સ્ટુડન્ટ છે, કોઈ પણ એડલ્ટ યંગર છે, એ પણ તમારો કોન્ટેક્ટ કરી શકે છે કે મારે હવે કઈ ફિલ્ડ ચૂઝ કરવી. જ્યાં તો 10th પછી પણ એ નક્કી કરી શકે છે કે મારા માટે કયું સારું છે, એમ એના પેરેન્ટ્સ પણ. જો હું ઓડિયન્સને એક જ સજેશન આપવા માંગુ છું કે જો હવે અમુક એજ, હવે સપોઝ હું તમારું જ એક્ઝામ્પલ લઉં અથવા હું મારા ફાધરનું એક્ઝામ્પલ લઉં. હવે તમારી જે લોકોની એક એજ છે, હવે સપોઝ તમે 35 અરાઉન્ડિંગ પહોંચી ગયા છો, હવે તમે તમારા લાઈફમાં અમુક જે ચેન્જીસ છે ને એ તમે નથી કરી શકવાના. હવે સપોઝ તમને ઈચ્છા થાય છે મારે ડૉક્ટર બનવું છે, નથી કરી શકવાના તમે. એટલે મારું પહેલી પ્રાયોરિટી એવી હોય છે કે જો તમે ચેક કરાવવા માંગો છો તો પહેલાં તમે જે એલ્ડર પર્સન છે, સપોઝ કે નાનો બાળક છે જેની એજ 5 વર્ષ છે, 10 વર્ષ છે, જે એજ્યુકેશનમાં છે, જે સ્ટડી કરી રહ્યું છે, એની ઉપર પહેલાં તમે તપાસો. કેમ કે એ એના લાઈફની જે જર્ની સ્ટાર્ટ કરવાનો છે ને કરિયરનું, ત્યાં જ એને ખબર પડી જશે કે મારે આગળ શું કરવું છે. હવે જે માણસ ડૉક્ટર માટે બન્યો જ નથી, ફેમિલી પ્રેશરથી એકબીજાનું જોઈને તમે કીધું કે મારો દોસ્તાર ડૉક્ટર બને છે ને મારે બનવું છે, નથી જ બની શકવાના. સક્સેસ મળશે જ નહીં તમને. આટલું શ્યોરિટીથી હું તમને કહું છું. કે આપણા ફેમિલીની અંદર જે અત્યારે નાના બાળકોથી લઈને કાં તો સ્ટડી કરતા હોય તો ત્યારથી જ તે આપણે નક્કી કરેલું હોય તો પેરેન્ટ્સ પણ સિક્યોર થઈ જાય અને સામેવાળાને ખબર છે કે ભાઈ મારે અહીંયા જ જવાનું છે ને આ જ કરવાનું છે, તો મને સફળતા 100% મળવાની જ છે. સુજલ, તો આ 21 વર્ષની ઉંમરે તમે જે આ મેચ્યોરિટી બતાવો છો તો એ કઈ રીતે તમને એ પ્રેરણા મળી કે આ રીતે આટલા? આ આખું જે કાંઈ અત્યારે હું જાણું છું, જે કાંઈ મારું મોટિવેશન છે, જે કાંઈ મારું ગોલ છે, ડિરેક્ટલી મારા પપ્પા, મારા ફાધર છે ને, એને વર્ષોથી આ વસ્તુમાં એટલો ઇન્ટરેસ્ટ છે. તમને સપોર્ટ કર્યો કે આ ન્યુમરોલોજિસ્ટ જ બનવાનું છે? હા, એટલે કે એમણે મને કીધું, મારા પપ્પાને તમે જુઓ ને, એને વાસ્તુમાં ફૂલ ઇન્ટરેસ્ટવાળા માણસ. હવે સપોઝ વાસ્તુ એટલે બેઝિકલી પ્લોટ, ડિરેક્શન, કોર્નર, આ બધી વસ્તુ ઉપરથી હોય. પણ આ બધી વસ્તુ છે ને, વાસ્તુ છે, એસ્ટ્રોલોજી છે, ન્યુમરોલોજી, બધું પેરેલલી જ વર્ક કરે છે. તો આ વસ્તુ ડાયરેક્ટલી એની સાથે કનેક્ટેડ જ છે. તો મારા પપ્પાને વર્ષોથી આમાં ઇન્ટરેસ્ટેડ. પણ મેં તમને કેમ કીધું કે અમુક એજ હોય, એમાં અમુક વસ્તુ તમારે ડીપલી જાણવું હોય તો અમુક જગ્યાએ તમારે પ્રોબ્લેમ્સ આવે, તમે જાણી ના શકો. તો મને મારા પપ્પાએ સપોર્ટ કર્યો અને મારા પપ્પાએ કીધું કે બેટા, તું આ વસ્તુમાં થોડોક આગળ જા, તું આમાં ઊંડો ઉતર, તને તારા લાઈફમાં ગ્રોથ મળશે, એની જવાબદારી હું લઉં છું. જો તું આમાં આગળ જાણે છો અને તને જરાક પણ સમજી લે કે તારા લાઈફમાં 1% પણ જો ફાયદો નથી થતો ને, કોઈ દિવસ હું તને નહીં કહું આ વસ્તુ કરવાની. તું ખાલી એકવાર આની અંદર ડીપલી નોલેજ લે, અને તું લે ને પછી તું જેમ કે છે આઈ લવ યુ પપ્પા, તમે જે મને કીધું ને 100% રાઈટ છે ને, એની લીધે જ અત્યારે મારી લાઈફ ચાલે છે. અને મારા પપ્પાનું જે મોટિવેશન હતું ને, સપોઝ મારા પપ્પા એક મારી માટે એવા આઈડિયલ પર્સન છે. હું અને મારા પપ્પાની તમને વાત કરું ને ઉમેશભાઈ, તો અમે છે ને ફાધર અને સન જેવું અમારું રિલેશન છે જ નહીં. મિત્રતા જેવું, ફ્રેન્ડશિપ, યસ. જે કાંઈ છે પપ્પા સામે બધું કહી દેવાનું, બધું, હા, દિલ ખોલીને. અને આ જે રિલેશનશિપ છે એ બહુ આજની જનરેશનમાં આ જે રિલેશન ડેવલપ કરવું ને બહુ જરૂરી છે. જરૂરી છે ને હોવી જોઈએ આવી રિયલમાં. બાળકો અલગ અલગ જગ્યા ઉપર ભટકી જાય છે. બીજી રીતે એક ફાધરની ને એક દીકરાની આ રીતે હોવી જોઈએ, પછી મધરની ને એક ડોટરની આ રીતે હોવી જોઈએ, એક બેનપણી. Obviously. તો કેવું છે કે ઘરમાં જ તે જો તમારી પાસે આવો સ્ટ્રોંગ વ્યક્તિ હશે ને તમારી પાસે, તમને ક્યારેય ડિમોટિવેટ નહીં થવા દે, ક્યારેય પણ નહીં. અને કદાચ તમે ડિમોટિવ થઈ ગયા અને એક એવા લેવલ પર તમે પહોંચી જાવ છો કે તમે ત્યાંથી રિકવર નથી થઈ શકતા, તો તમારા એક ફાધર જ એવું એક વ્યક્તિ છે જે તમને છે ને આવી જા બેટા, તું કાંઈ ટેન્શન ન લે, હજી તારો બાપ જીવતો છે, આ તમને કહી દે છે. એટલે મારું જે કાંઈ પણ મોટિવ છે એ મારા ફાધર છે, અને એના કારણે હું આ મંચ સુધી પહોંચેલો છું અને મેં આ લેવલના વર્ક કરેલા છે. તમે જે આ ન્યુમરોલોજિસ્ટ કરો છો એ એમની અંદર અત્યાર સુધીમાં કેટલા લોકોને કન્સલ્ટ કરી ચૂક્યા છો? હવે મેં અત્યાર સુધી કરેલું ને, પહેલાં કેવું હતું કે મારી પાસે કોઈ પરફેક્ટ બેકગ્રાઉન્ડ નહોતું, કોઈ પ્લેટફોર્મ નહોતું. હું ડાયરેક્ટલી, સપોઝ તમે છો તો હું તમને કહું છું કે જો અંકલ, હું આ એક એવી વિદ્યા શીખું છું, આ એકદમ ડાયરેક્ટલી સાયન્સ સાથે કનેક્ટેડ છે, કોઈ એવી નેગેટિવિટી કે કોઈ એવી અંધશ્રદ્ધાવાળી વસ્તુ નથી. તો હું તમને પહેલાં જણાવું છું, તમને એમાં ઇન્ટરેસ્ટ પડે છે ને તમને એવું લાગે છે નહીં આ વસ્તુ વર્ક કરે છે, તો તમે મને મળ્યા. આવી રીતના મેં તમને કન્સલ્ટ કર્યું, તમે બીજાને કીધું. આવી રીતના મેં આખી એક ચેન બનાવી, અને આવી ચેનમાં મેં સપોઝ સમજો કે મેં 450 લઈને 500 ક્લાયન્ટનું વર્ક મેં કમ્પ્લીટ કરી દીધું છે. હા, અને એમાં મેં 0 લઈને 100 સુધી, એટલે કે સપોઝ એના લકી નંબર્સ કયા છે, અનલકી નંબર્સ કયા છે, એના લકી કલર્સ કયા છે, ડે ટુ ડે લાઈફમાં કયા કયા ક્લોથ્સ પહેરવા જોઈએ. હવે આપણે એક મિથ છે કે કાળા કપડાં છે તો એ ન પહેરાય, બહુ નેગેટિવિટી છે, એનું મેં સોલ્યુશન આપેલું છે. આવા કેટલા એવા, અને એ લોકોમાં 100% રિઝલ્ટ છે. હા, જો 100% વાળી વાત છે એ તમને હું સમજાવું. હવે સપોઝ મેં તમને કન્સલ્ટ કર્યા, તમને મારામાં ટ્રસ્ટ બેસ્યો અને તમે જો કામ કરો છો
રિઝલ્ટ મળવાનું જ છે. હવે સપોઝ હું તમને કહું છું કે જો ઉમેશભાઈ આ ભગવાન છે, તમે આમાં માનો છો, તમારી શ્રદ્ધા છે અને તમે એમાં દિલથી માનો છો, તો તમને રિઝલ્ટ મળવાનું જ છે. ભગવાનના આશીર્વાદ મળે. હા. અને એટલે આવી રીતે મેં જેટલા ક્લાયન્ટને આપેલું છે, જે લોકો ક્લાયન્ટ વર્ક કરે છે એને રિઝલ્ટ 100% મળે છે. સુજલ, તો લકી નંબર છે એ લકી બને એના માટે આપણે શું કરવું જોઈએ? હવે આપણે લકી નંબર્સની વાત કરીએ ને, તો એ પણ ડિરેક્ટલી કનેક્ટેડ છે આપણી ડેટ ઓફ બર્થ સાથે. હવે મેં તમને કીધું કે આપણા લાઈફના અમુક ફેક્ટર્સ છે, મોબાઈલ નંબર છે, આપણું ઘર નંબર છે, આપણું વ્હીકલ નંબર છે, અને મોટામાં મોટું કે આપણું નેમ નંબર. આ વસ્તુ આપણી ડેટ ઓફ બર્થ સાથે કમ્પેબલ હોવું ખૂબ જ જરૂરી છે. મારું જ એક્ઝામ્પલ દઉં છું કે મારો મૂળાંક 1 છે, તો એના અમુક લકી નંબર છે. સપોઝ નંબર 5, નંબર 6, નંબર 9. મારે જે કાંઈ પણ વસ્તુ કરવું, આ મોબાઈલ નંબર છે, ઘર નંબર છે, વ્હીકલ નંબર, મારે આની ઉપર જ આ નંબર લઈ જવો જોઈએ કે જે લકીની સાથે લકી સેટ થતો હોય. બસ. સપોઝ મારો મૂળાંક 1 છે, તો મારે ક્યારેય પણ 8 નંબર્સ ઉપર કોઈ પણ વર્ક ના કરાય. એ મારો એકદમ જ અનલકી નંબર છે. સપોઝ મારો મૂળાંક 1 રાજા સૂર્ય અને એકદમ એન્ટી નંબર શનિદેવ, એટલે મારે ક્યારેય એ વસ્તુ ન કરાય. એની માટે અમુક રેમેડીઝ હોય છે કે આપણે કયા ઉપાય કરવાનો હોય છે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે એક રેમેડીની વાત કરીએ. જેના બર્થ ચાર્ટમાં નંબર 5 મિસિંગ છે, નંબર 5 એટલે મર્ક્યુરી, બુધ જેના બર્થ ચાર્ટમાં મિસિંગ છે, એને બુધની વાઇબ્રેશન લાવવા માટે દર બુધવાર તમે ગાયને ઘાસ ખવડાવો. સૌથી મોટામાં મોટી બુધની રેમેડી છે કે તમે દર બુધવારે જવાનું. પછી તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે તમે 10નું ખવડાવો, 50નું ખવડાવો, 100નું ખવડાવો, પણ ગાયને ઘાસ ખવડાવો. પછી જમણા હાથમાં તમે લીલા કલરનો દોરો પહેરો. ગ્રીન વસ્તુ દુનિયામાં જે કાંઈ પણ છે ને, એ બધું બુધ છે. અને જોઈ લેવાનું, મોટામાં મોટી એક બ્રાન્ડ છે, વોચની બ્રાન્ડ રોલેક્સ. એનો લોગો કેવા કલરનો છે? ગ્રીન કલર છે. આ જો એ જ વોચ છે, રોલેક્સ. એટલે ગ્રીન કલર છે ને, એ તમારું ફાઇનાન્સ બહુ સ્ટ્રોંગ બનાવે છે. અને 5 નંબરની હું તો કહું ને, રેમેડી કોઈને આવે કે ન આવે, કરાય જ તે. એટલે આ લકી નંબર્સ બનાવવા માટેની સૌથી મોટામાં મોટી રેમેડી હોય નંબર 5ની રેમેડી. આ તો મેં ખાલી નંબર 5ની રેમેડી કીધી. 9 નંબર્સની અમુક પર્ટિક્યુલરી રેમેડીઝ આવતી હોય છે. પણ કેવું છે કે આપણે એની ઉપર વાત કરવા બેસીએ તો એક આખો દિવસ અધૂરો છે. પણ કોઈને પણ પર્સનલી એના લકી નંબરને લકી બનાવવો છે ને કઈ રીતે જાણવું છે, તો એને સ્ટ્રોંગ કરવો છે, તો એ રીતેનું તમે એને સોલ્યુશન આપો છો. જેવી રીતે કે મેં તમને કીધું કે તમે રેમેડીઝ કરો, તમે તમારા નેમને, તમારા પરફેક્ટલી નેમને તમે તમારા ડેટ ઓફ બર્થ સાથે કમ્પેબલ કરો. તમે તમારા અમુક ઓબ્જેક્ટ્સ છે એ પહેરો. સપોઝ તમે અત્યારે માર્કેટમાં જોવો છો, મની મેગ્નેટ બ્રેસલેટ ફૂલ વાયરલ છે અત્યારે, ઘણા લોકો પહેરે છે. એની પાછળ પણ એક રહસ્ય છે જે આપણા ડેટ ઓફ બર્થ સાથે જ કનેક્ટેડ છે. એમાં તો ખાલી મની મેગ્નેટમાં સમજો કે 3 થી 4 જ પાયરાઇટ્સ છે. આવી રીતના 140 જેટલા પાયરાઇટ્સ અવેલેબલ છે આપણા વર્લ્ડમાં. એમાં આપણે કયા પહેરવા જોઈએ, કયા ના પહેરવા જોઈએ, આ બધી જ વસ્તુ આપણા લકી નંબર્સને આપણી સાથે મેચ કરે છે. ને એવું કોઈ 2025નું લાઈવ એક્ઝામ્પલ તમારી પાસે છે, 2025નું, કે આ લાઈવ એક્ઝામ્પલ જુઓ? 25નું ક્યાં કહો છો તમે? હું તમને અત્યારે લેટેસ્ટ હમણાંનું, હજી 2 મહિના નથી કમ્પ્લીટ થયા, આપણું એક એવું ગુજરાતી મૂવી ફૂલ હાઈલાઇટ છે, તમે જેનું મને નામ અરે લાલો, કૃષ્ણ સદા સહાયતે. નામ તમે સાંભળ્યું છે, લાલો મૂવી છે. કેટલું હાઈલાઇટ મૂવી, કોઈ વિચાર્યું પણ નહોતું કે આ લેવલ ઉપર વર્ક કરશે. અને ઘણા સમય પછી કંઈક નવી વસ્તુ આવી. એના વિશે તમે સ્ટડી કર્યું છે? ઓહો, લાલો મૂવી વિશે. એટલે કમ્પ્લીટ જો તમને જણાવું, લાલો મૂવી છે, લાલો. એનું ઇંગ્લિશમાં આપણે લખીએ તો LAALO. મેં તમને કીધું કે પર્ટિક્યુલર જે લેટર્સ છે એને પર્ટિક્યુલર નંબર અસાઇન કરવામાં આવેલા છે. હવે એનું ટોટલ થાય છે 15. જેવી રીતના પર્ટિક્યુલર નંબરને અસાઇન કરીને કેલ્ક્યુલેશન કરો ને તમે, તો ટોટલ થાય છે 15 એટલે 1 + 5. એનું કોમ્બિનેશન તમે જુઓ ને, 1 એટલે સૂર્ય રાજા, 5 એટલે મર્ક્યુરી, અને એનું ટોટલ થાય છે શુક્ર એટલે વિનસ. તમને લક્ઝરી આપે, પૈસા આપે, ફાઇનાન્સ આપે, અને નહીં કે ખાલી 2-5 કરોડો રૂપિયા આપે. મૂવીનું અત્યારે તમે જુઓ લેટેસ્ટ, મેં છેલ્લે ન્યૂઝ હમણાં 100 કરોડે પહોંચી જવાનું છે. યસ. ઈચ્છા એવી છે કે 200 ની 500 કરોડે પિક્ચર પહોંચે. આપણો લાલો છે એટલે એ તો પહોંચવાનું જ છે. અને જો ભગવાન પણ આવી રીતે સેટ કરી દે છે. ભગવાને એનું કામ આવ્યું એટલે અટકવા દીધું જ નથી. લાલા નંબરનું ટોટલ 6 થાય છે. 6 એટલે શુક્રની કેરેક્ટરિસ્ટિક છે ને ચતુરથી જેટલા કામ કરશો એટલું તમને એટલો જ તે ગ્રોથ મળશે તમને જીવનમાં. લાલો છે, લાલામાં મેઇન સ્ટોરી છે એની છે કૃષ્ણ ભગવાનની તમે લાઈફ જુઓ, એની આખી કેરેક્ટર ચતુરાઈ. કૃષ્ણ ભગવાનને છે ને તમે જુઓ ને, માનવા બહુ અઘરા છે. સમજી ન શકો તમે એને. દિવસ તમે સમજી ન શકો. એ માખણની ચોરી કરતાય શીખવાડે છે,
અપહરણ કરતા પણ શીખવાડે છે, ચોરી કરવાની પાછી નાઈ પાડે છે, પ્રેમનું પ્રતીક. પતિ કોઈને દુઃખ ન લાગે એવું પણ કરવાનું કહે છે. એટલે એને સમજવો છે ને બહુ અઘરો છે, પણ ચતુર છે. રણમાં ઘણીવાર અર્જુનને એમ કીધું કે તું બાજ લડ, સામે તારા ફેમિલી વાળા ભલે છે છતાં લડવું પડશે. અને એ પાછો રણ છોડીને વયો જાય છે, રણછોડ. એટલે એટલો ચતુર છે કૃષ્ણ. હથિયાર વગર યુદ્ધ જીત્યું. હા હા, એટલે ચતુરાઈ. અને નંબર 6 એટલે ચતુરાઈનો નંબર. તમે મૂવીનું જુઓ અત્યારે લેટેસ્ટ ને લાલો મૂવી, કોઈએ બિલીવ પણ નહોતું કર્યું કે આ લેવલ ઉપર મૂવી જાશે, અને રિઝલ્ટ તમારી આંખની સામે છે. આ વસ્તુ આની અંદર પણ નંબર્સ કામ કર્યા છે. ઓબ્વિયસલી બધી જ જગ્યાએ નંબર્સ વર્ક કરે છે. રિલીઝિંગ ડેટ એટલે કે ક્યારે રિલીઝિંગ ડેટ તો તમે સાંભળશો ને તમને આમ અંદરથી થઈ જશે કે શું રિયલી. રિલીઝિંગ ડેટ હતી 10/10/2025. 10/10/2025 એટલે 10 એટલે સૂર્ય, સાથે રાજાની પણ વાઇબ્રેશન મળે છે. તમે જુઓ મૂવીનું, તમે ખાલી રિસ્પોન્સ જુઓ. એ લોકો હજી અમેરિકા પણ મોકલશે આ મૂવીને, તમે વાત જ નથી કરાય એવા લેવલે આ મૂવી જયેલું છે. પણ શું લાગે કે તમને જ્યારે લાલો મૂવી રિલીઝ થતું હતું, લાલો નામ રાખવું, તો એ તો બીજું નામ રાખી શકતા હતા ને, જય દ્વારકાધીશ. બસ એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું કે જો એ માણસ મૂવી બનાવતા હતા જ્યારે પણ એના ડિરેક્ટર વિચાર્યું કે આપણે આ રીતના કન્ટેન્ટ શૂટ કરવું છે, આ રીતના, ત્યારે એ ભગવાનનું જ નામ છે તો એ દ્વારકાધીશ રાખી શકતા હતા, ઠાકર રાખી શકતા હતા. પણ લાલો જ શું કામ? પૂરી કાયનાત એમની સાથે હેલ્પ કરેલી છે. અને નામ પણ ટોટલ એવું લાલો એટલે ભગવાન, સાક્ષાત ભગવાન એમની સાથે છે. અને ભગવાન સાથે હોય પછી તો તમારે ક્યાંય જોવાનું આવતું જ નથી. વાહ વાહ, બહુ ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ. અને હું સાચું કહું ને તો લોકો તો મૂવીની તરીકે મૂવીને જોવે છે, કૃષ્ણ ભગવાન તરીકે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર જોવે છે. બધાના ઘરે આ રીતેની સ્ટોરીઓ અત્યારે થતી હોય આજના જનરેશનની અંદર, એટલે ઘણું બધું સક્સેસ મૂવી ગયું. પણ આની પાછળ પણ નંબરનું એક મેજિક્સ હતું ને, એ તમે જે અત્યારે એક્ઝામ્પલ આપ્યું ને ત્યારે મને ખબર પડી કે વાહ, આ રિયલમાં સત્ય વાત છે. બસ એક્ઝેક્ટલી હું એ જ કહેવા માંગુ છું. એ ઘણીવાર કેવું થઈ જાય છે માણસોને કે એ કામ કરે છે, એ વર્ક કરે છે તો એને એમ જ લાગે છે કે હું જ બધું કરું છું, મારા થકી જ બધું થાય છે, અને હું હતો એટલે આ થયું. એ વાત ખોટી છે. ભગવાન છે, ભગવાનનું જો એના નામ મૂવીનું કરવાનું આવ્યું તો ટોટલ ઓટોમેટિકલી ત્યાં સેટ થઈ ગયું. બાકી મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી લોકોએ કરેક્ટ નથી કરેલું, ઇનબિલ્ડ એવું થઈને આવેલું છે. ટોટલ જો આવું 15 એટલે જે આખી જે 1 થી લઈને 31 તારીખ છે ને, એમાં બેસ્ટમાં બેસ્ટ તારીખ તરીકે આવતી હોય ને તો પહેલા નંબરે 19 તારીખ આવે, કેમ કે એનું કોમ્બિનેશન છે સૂર્ય અને મંગળનું. અને એની પછી ડાયરેક્ટલી જો કોઈ તારીખ આવતી હોય તો એ 15 તારીખ છે. અને એમની રિલીઝ ડેટ પણ જુઓ 10 તારીખ, એટલે 4 ચાંદ લગાવી દીધેલા છે પિક્ચરે. સરસ, બહુ સરસ, બહુ સરસ. મને તો એમ લાગે છે કે જે પ્રોડ્યુસર ડાયરેક્ટર હતા જેને રિલીઝ કર્યું, મને નથી એવું ખ્યાલ કે એમને ન્યુમરોલોજીસ્ટને બતાવ્યો છે, પણ તમે જે કર્યું ને એ બાબતે રિયલમાં બહુ સત્ય વાત છે આ સક્સેસ થયા પાછળની. સુજલ, તમે છે ને કોઈક એવી ક્લાયન્ટની એવી સ્ટોરી બતાવો કે જેને નંબર યા તો નામ ચેન્જ કર્યું હોય, જે તમે કહો છો એ પ્રમાણે સેલિબ્રિટીઝ કરે છે, તો એની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય. મારા ફાધરના જ એક ફ્રેન્ડ છે. એ માણસ લાસ્ટ 18 વર્ષથી અમેરિકાના વિઝા મૂકતો હતો. અને બહુ ટફ છે. અમેરિકાના વિઝા તમને દરેક લોકો જાણો છો કેટલા અઘરા છે, અને મળવા એ એક બહુ મોટી આશીર્વાદ જ કહેવાય આપણા માટે. એ 18 વર્ષથી એને ઓછામાં ઓછું 5 થી 6 વાર ફાઇલ મૂકેલી છે, 6 વાર રિજેક્શન આવેલું હતું. પછી મારા ફાધરે એમને કીધું કે ભાઈ તું તારી ડેટ ઓફ બર્થ એકવાર મારા છોકરાને બતાવ, જો તને રિઝલ્ટ મળે તો આપણે આગળ વધશું. હવે મેં એની ડેટ ઓફ બર્થ જોઈ, જેમ મેં તમને કીધું 80% 4 અને 8માં, એ માણસ પોતે એમાં હતો. મૂળાંક એનો 4 હતો, રાહુ, ડેન્જર નંબર. મેં કીધું તમે તમારા વાઈફને સાથે લઈ જાઓ, એમની સાથે તમે વિઝા મુકાવો, 100% તમને વિઝા આવશે ને આવશે જ. અને એમાં ડેટ હું સિલેક્ટ કરીને આપીશ તમને કે તમારે આ ડેટ ઉપર જ તે તમારે ફાઇલ મૂકવાની છે, અપોઇન્ટમેન્ટ લેવાની છે. કેમ કે એટ ધી એન્ડ ડેટ એટલે પાછું લકી નંબર્સ આવી જ ગયો. એટલે મેં એમને એ કીધું કે તમે તમારા વાઈફને સાથે લઈ જાઓ, કેમ કે એમના વાઈફમાં હવે આ પ્રોસેસ એવી છે કે તમે આઉટ ઓફ કન્ટ્રીમાં કે અબ્રોડમાં તમારે સેટલ થવું છે. તો જો તમારી પાસે એ નંબર નથી હોતા તો તમે તમારા લાઈફ પાર્ટનરને અથવા કોઈ એવો તમારો ફેમિલી મેમ્બર્સને એને સાથે લઈને તમે વર્ક કરી શકો છો. આની એક મેથડ એટલે એ એનર્જી આપણામાં ડિરેક્ટલી આવે, કેમ કે આપણે સાથે જવાના છીએ ત્યારે. એટલે તો મેં કીધું કે તમે તમારા વાઈફને સાથે મૂકો, કેમ કે એનો અંદર જે એક નંબર આવતો હતો એ પ્રોપર અબ્રોડમાં સેટલ થવાનો નંબર હતો. અને આગળ એને 6 વાર જ્યારે વિઝા મૂક્યા ત્યારે એમને એના વાઈફને લઈ જ નહોતા ગયા, રિઝલ્ટ સામે જ હતું. તો મેં કીધું કે તમે અમને સાથે લઈ જાઓ, ડેટ હું સિલેક્ટ કરીને આપીશ, અને એ દિવસે તમારા વિઝા આવશે અને આવશે જ તે. સવારે ગયા, ફાઇલ મૂકી,
સાંજે મારી ઉપર ડાયરેક્ટ કોલ આવે છે કે સુજલ હું તારું કઈ રીતે થેન્ક યુ કહું ને મને ખબર જ નથી પડતી. કેમ કે હું જે માણસ 18 વર્ષથી વર્ક કરતો હોય એ માણસ એક હોપ કહેવાય ને એને છોડી દીધી હોય, અને આપણા કહેવાથી જો એને એકવાર આ અમલ કર્યું હોય કે નહીં એકવાર ટ્રાય 18 વર્ષથી ટ્રાય કરી લેશો તો લાસ્ટ ટ્રાય કરવામાં શું જાય છે આપણું. એટલે એણે કર્યું, એની પાસે વિઝા આવ્યા, બંનેના વિઝા આવેલા. અત્યારે એ માણસ યુએસએમાં લાસ્ટ 3 વર્ષથી છે, ત્યાં સેટ થઈ ગયો છે ને ત્યાં એ પોતાનો બિઝનેસ ડેવલપ કરવાનું વિચારી રહ્યો છે. સુજલ, આજનું જનરેશનની અંદર જેટલા પણ યંગ લોકો છે એ આ એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશનની અંદર જીવી રહ્યા છે, કારણ કે બહુ જલ્દી આ બધી વસ્તુ આવી જાય છે. તો શું નંબર્સ એમાં મદદ કરી શકે ખરા કોઈ? ડેફિનેટલી આમાં નંબર્સ વર્ક કરવાના જ છે. જેમ આપણે આગળ વાત થઈ ફિલ્ડ, તમે જે ફિલ્ડમાં વર્ક કરો છો એમાં કન્ટિન્યુઅસલી વર્ક કરો છો એટલે જ તમને એન્ઝાયટી આવે છે, એટલે જ તમને સ્ટ્રેસ આવે છે. કારણ કે રોંગ છે. સ્ટ્રેસ એ વાતનું છે કે મેં આજે વર્ક કરેલું છે કમ્પ્લીટ થશે, પણ મને કાંઈ મળતું નથી, ઓલો જહ નથી મળતો. યસ યસ. એટલો ગોલ નક્કી કરેલો છે કે મારે આ મહિનામાં એટલા લાખ રૂપિયા કે એટલા કરોડ કમાવા છે, નથી કમ્પ્લીટ થતા ગોલ. બહુ એન્ઝાયટી આવી જાય છે, સ્ટ્રેસ આવી જાય છે. શું કામ? એ ફિલ્ડ માટે એ માણસ બનેલો જ નથી. મેં તમને આગળ એક એક્ઝામ્પલ આપણે એક આઈડિયલ દીધું કે જે માણસ એન્જિનિયરિંગ માટે બનેલો છે એ ડોક્ટર્સમાં જશે તો 1x ની 100x એન્ઝાયટી આવવાની જ છે. તો એ માણસે જો બીજા બધા તમે ફેક્ટર્સ યુઝ કરાવીને એ ફિલ્ડમાં રાખશો, નો ડાઉટ સુધારો થશે જ. પણ જો એ માણસને ખબર પડી જાય છે કે મારી માટે આ પ્રોફેશન બનેલી જ નથી, હું ખોટી ડિરેક્શનમાં વર્ક કરું છું, અને જો એ માણસને ખબર પડી જાય કે નહીં મારે હવે ફિલ્ડ ચેન્જ કરવી જ પડશે, તો એની પાસે રિઝલ્ટ છે. અને ટ્રેસ શું, એના મગજમાં બીજું કાંઈ નહીં આવે. હેપીનેસ અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ થઈ જાય. પૈસા તો એને દેખાશે જ નહીં, પૈસા તો ઓટોમેટિકલી બની જ જવાના છે. બીજી બધી જે ફેક્ટર્સ છે સ્ટ્રોંગ ઓટોમેટિકલી થવાના છે. એટલે અત્યારના જે યંગસ્ટર છે ને એને કેવું છે, તમે જે વાત કરી એની જેમ જેનઝી જનરેશન ફાસ્ટલી બધું જોતું છે કે મેં 5 દિવસ કામ કર્યું, 100 દિવસ કામ કર્યું, કેમ પૈસા નથી બનતા, કેમ વર્ક નથી કરતા? કેમ કે તમે એ ફિલ્ડ માટે બનેલા જ નથી. હાર્ડ વર્કિંગ તમે કરો છો ખોટી ડિરેક્શન. તમે લોકોનું જોઈને એ કોપી કરવા જાઓ છો, અને કોપી પેસ્ટનું ઓપ્શન લાઈફમાં હોતું નથી. એટલે લોકો કે આ રીતે સક્સેસ થઈ ગયો તો હું પણ આ રીતે જઈશ ને તો થઈ જઈશ, પણ એકચ્યુઅલમાં એ તમારા માટે છે જ નહીં. એટલે નંબર્સ એ રીતે પણ મદદ કરી શકે છે કે એમને રિયલી ખબર પડી જાય જો હું આમ નહીં આમ કરીશ ને તો હું સક્સેસ થઈશ. ઓકે, અને એટલી બધી મહેનત પણ નહીં કરવી પડે કદાચ. ઓબ્વિયસલી. સુજલ, યુવાનો આજે જે કરિયર સિલેક્ટ કરવામાં સૌથી મોટી ભૂલ શું કરે છે? હવે આપણે વાત કરીએ કરિયરની. કરિયર સ્ટાર્ટ થાય છે 2 ફિલ્ડથી, એક જોબ અને એક બિઝનેસ. હવે આપણે વાત કરીએ 9 નંબર્સની અંદર, તો એવા અમુક નંબર્સ એવું છે, એ નંબર્સ જ એવું કહે છે કે તું જોબ કરે. ઓકે, સ્પેશિયલ જોબ માટે જ બન્યો છે, એ જોબમાં સક્સેસ ફૂલ સક્સેસ જશે. સુંદર પિચાઈ છે આ લેવલે છે, પણ કરે છે માણસ શું? જોબ. સીઈઓ છે, જોબ કરે છે. આંકડા આપણે જાણી જ નથી શકતા, ગણવા બેસે તો એ મળે નહીં આંકડા. અને અમુક નંબર એવા છે કે તું બિઝનેસ જ કર, તું જો જોબમાં ગયો એટલે હેરાન થાઈશ. તો અત્યારની જે જનરેશન છે ને એને ખાસ જાણવું જોઈએ કે મારા નંબર છે જોબ માટે છે કે બિઝનેસ માટે છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 9 નંબર્સમાંથી નંબર 1, નંબર 5, નંબર 6, આ 3 નંબર એવા છે કે જેને પર્ટિક્યુલરલી ભગવાન એમ કીધું છે કે તું બિઝનેસ જ કર. અને બીજા 3 નંબર એવા છે નંબર 2, નંબર 7 અને નંબર 9. તો ભગવાન એમ કીધું છે કે તું ભાઈ આમાં જોબ કર, અને નંબર્સ પણ એવું કહે છે કે તું આમાં જોબ કર. તું જોબ કરીને પછી બિઝનેસ કર, એ વાત અલગ છે. ઇનિશિયલ સ્ટાર્ટિંગ તું જોબથી. યસ, કેરિયર તમારે સિલેક્ટ કરતી વખતે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. હવે અહીંયા મેજરલી તમે જોવો છો આખી બાજી ઊંધી જ થઈ જાય છે. પપ્પા મારે આ બિઝનેસ કરવો છે, તમે મને ફંડિંગ આપો, ઇન્વેસ્ટમેન્ટ આપો, હું કરી દઈશ. પપ્પા તો શું છે કરવાના છે, કાંઈ નહીં બેટા ચાલો તારી આ હોપ છે, તારું આ ગોલ છે, આપણે કરીએ. માણસ 50 લાખ રૂપિયા વ્યાજે લઈ લે છે, ધંધો કરશે, રિઝલ્ટ નહીં મળે. 2 વર્ષ પછી માણસને તમે પૂછશો ને કે શું છે ભાઈ તારું અત્યારનું સ્ટેટસ બિઝનેસનું, અરે ઉમેશભાઈ હાવ થાકી ગયો છું, પૈસા જો લોન ઉપર લોન થઈ ગઈ છે, ઈએમઆઈ ડ્યુ થઈ ગયા છે, નહીં થાય કમ્પ્લીટ. એટલે રોંગ ડિરેક્શનમાં છે. એટલે એમને પહેલાં એની ફિલ્ડ તો ખાસ ચેક કરવી પડશે. તું બિઝનેસ માટે બનેલો છે ને તું જોબ કરશો તો પણ તારી ભૂલ જ છે. સુજલ, મને છે ને આની અંદર બહુ બધો ઇન્ટરેસ્ટ જાગી ગયો છે ન્યુમરોલોજીસ્ટની અંદર. તમે જે લાલાનું એક્ઝામ્પલ આપ્યું ને, એટલે ક્યારનો અંદરથી એવું વિચારું છું હજી તમે એકાદ મને એવું લાઈવ એક્ઝામ્પલ આપો ને, કંઈક એવું આમ તડાકેદાર ભડાકેદાર. આપણે એક એક્ઝામ્પલ લઈએ, ધીરુભાઈ અંબાણી. દુનિયામાં કોણ એવું પર્સન છે કે એને નથી જાણતું? કોઈ જ નથી. એટલા પૈસા કમાવા માટે 10 જન્મ લેવા પડે અને એક જન્મમાં પૂરા કરી નાખ્યા.
અને અત્યારે હાલમાં પૈસા છે, એવું નથી કે આવીને વયા ગયા સ્ટેબલ ફાઇનાન્સ કરીને વયા ગયા, નહીં, હજી છે પૈસા. હવે ધીરુભાઈ અંબાણીએ જ્યારે એમની ગાદી, એના 2 છોકરા છે, મુકેશભાઈ અંબાણી અને અનિલ અંબાણી, બંને છોકરાને 50-50 બિઝનેસ ડિવાઈડ કર્યા. જ્યારે ધીરુભાઈ અંબાણીને રિટાયરમેન્ટ થવાનું હતું, એમાં મુકેશભાઈ અંબાણીને ઓઇલ અને ગેસ ડિપાર્ટમેન્ટ આપ્યો, રિલાયન્સની અંદર જ દે, અને બધા જેટલા ઇન્ફોટેક છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિયલ એસ્ટેટ છે, એ બધું જ તે ડિપાર્ટમેન્ટ આપ્યો અનિલભાઈને. હવે આખી ગેમ ચેન્જ થઈ છે. જેવી રીતે મેં તમને કીધું કે મુકેશભાઈ અંબાણી, મેં તમને કીધું કે ડેટ ઓફ બર્થમાં બેસ્ટ ડેટ 19 તારીખ, મુકેશભાઈની ડેટ ઓફ બર્થ 19 છે. 19 એટલે કોમ્બિનેશન સૂર્ય અને મંગળનું. હાલની તારીખમાં એની એજ છે, છતાં એ માણસ સવારે જાગીને એટલું ડિસિપ્લિનથી વર્ક કરે છે. તમે એની ક્લોથ જોશો, એ માણસ પાસે રૂપિયાની કોઈ કમી જ નથી, છતાં એટલો સિમ્પલી વર્ક કરે, એકદમ સાદાઈ જિંદગી છે. સાદાઈ જિંદગી જીવે છે. એ માણસે જ્યારે ધીરુભાઈ અંબાણીએ સરખા ડિવાઈડ કરેલા બિઝનેસ 2 આપ્યા એમના બંને છોકરાને, ત્યારે જે અનિલભાઈને જે બિઝનેસ આપેલા હતા ને, એ ઓલરેડી સેટ હતા બિઝનેસ, જેમાં વર્ક કરવાનું નહોતું કંઈ, ડાયરેક્ટલી ખાલી પૈસા આવે જાય ખાલી મેનેજ કરવાનું હતું. અને મુકેશભાઈને જે આપવામાં આવ્યા ને, જે બિઝનેસ ઓઇલ છે, ગેસ છે, આ બધા પ્રોડક્ટ, જેમાં હજી માણસને એના 50% ઉપર વર્ક કરવાનું બાકી હતું, પણ અત્યારે કન્ડિશન તમે જોવો છો ને, ઊંધી થઈ ગઈ છે. અનિલભાઈની માથે 450 કરોડની લોન હમણાં જ વાઇન્ડ અપ કરી મુકેશભાઈ અંબાણીએ. તો એની પાછળનું રીઝન કેમ તમને ક્વેશ્ચન થતો હોય? કારણ કે ઓલો બિઝનેસ સેટ હતો, ત્યાંથી ખાલી પૈસા આવવાના જ હતા, અને આને તો સેટ કરવાનો હતો, તો પૈસા અત્યારે વધારે આની પાસે છે, આની પાસે નથી. કેમ આવું? દરેક લોકોના માઇન્ડમાં આવો ક્વેશ્ચન આવતો હોય છે. હવે આમાં નંબર્સ કઈ રીતે વર્ક કરે ને નંબરનો કેવો આખો જાદુ ને કેમ આખી લાઈફને પલટી મારી દઈને એની વાત કરીએ આપણે. અનિલભાઈ અંબાણી મૂળાંક 4, પાછી કેસ આવી ગયો 80% વાળો, કે 80%માંથી કરોડોપતિ માણસોમાં પણ ક્યાંક ને ક્યાંક આવા નંબર્સ આવી જાય છે. અનિલભાઈ અંબાણી મૂળાંક 4 એટલે કે એ માણસને હાર્ડ વર્ક કરવાનું છે, ફિઝિકલી વર્ક કરવાનું છે. એની જગ્યાએ એની એકદમ જ રોંગ ડિસિઝનમાં હતો, રોંગ જ ડિરેક્શનમાં હતો, ખાલી બેસીને પૈસા કમાવાના હતા, નો થયું. હમણાં જ મેં તમને કીધું એક અમાઉન્ટ કે 450 થી 500 કરોડની લોન રિસેન્ટલી હજી 2023 કે 24માં મુકેશભાઈ અંબાણીએ વાઇન્ડ અપ કરાવડાવી. અને મુકેશભાઈ અંબાણીની મેં તમને વાત કરી, મૂળાંક 1/9 રિઝલ્ટ જોવે એની છે. અને જેમ તમે કીધું હતું કે આપણે રિલેશનશિપની પણ આની સાથે એક વાત બહુ કનેક્ટેડ છે. નીતા અંબાણી જે મુકેશભાઈના ધર્મપત્ની છે, મુકેશભાઈના ધર્મપત્ની નીતા અંબાણી, એમનો પણ મૂળાંક 1 અને ભાગ્યાંક 5. કેવું કોમ્બિનેશન છે! મૂળાંકમાં રાજા સૂર્ય બેઠા છે, ભાગ્યાંકમાં મર્ક્યુરી બેઠા છે, બુધ. એટલે જો એ માણસની લાઈફ જુઓ તમે ખાલી, એકદમ લક્ઝરી. પણ જીવન એનું સાદાઈ વાળું, પછી હાર્ડવર્ક તમે કહો છો એ હજુ પણ કરે છે, બાકી એને કરવાની જરૂર નથી. છતાં જેમ આપણે અનિલભાઈમાં વાત કરીએ, અનિલભાઈ મૂળાંક 4 વાળા વ્યક્તિ, શનિદેવ સાથે કોઈ વાત કરાય જ નહીં. એમના ધર્મપત્ની ટીના અંબાણી બહુ મોટી હસ્તી છે, બહુ મોટા એક્ટ્રેસ હતા, સેલિબ્રિટીના ડોટર, એમનો મૂળાંક 8. ઓકે, 4 ને 8 ભેગા થઈ ગયા. હું અને શનિ બહુ ડેન્જર. એટલે તમે એની કન્ડિશન જોવો છો કે એ ચાહતા નહોતા કે મારે કંપનીને આ લેવલે લઈ જાય છે, પણ ઇનડાયરેક્ટલી એ વસ્તુ ત્યાં જાય છે. એટલે આ એક બહુ મોટી એવો લાઈવ એક્ઝામ્પલ હતો કે જે વસ્તુ તમને થાળીમાં પીરસવામાં આવે તમારે ખાલી ખાવાની છે, છતાં અને આખી દુનિયા જાણે છે. એવું નથી કે આપણે બનાવેલું છે આ કંઈ પણ, આખી દુનિયા જાણે છે પરિસ્થિતિ. એ માણસની પાસે ખાલી થાળી જ હતી, ભોજન લાવવાનું હતું. જોવો તમે ખાલી તૈયાર ભોજન મળી ગયું. એટલે વાત આ છે કે ગેમ છે ને આવી રીતે નંબર્સ આવી રીતે આખા લાઈફમાં તમારી ગેમ ચેન્જ કરે છે. આ એક બહુ મોટું એક્ઝામ્પલ છે. સુજલ, તમારી સાથે આટલા સમયથી આપણે વાત કરીએ છીએ ને, મને અંદરથી એટલો બધો ઇન્ટરેસ્ટ જાગ્યો છે ને, મને એમ થાય છે કે હું પોતે તે ન્યુમરોલોજીસ્ટ શીખી લઉં અને આ કરી લઉં. તો મારે પોતાને એવી ઈચ્છા છે, જાણવું છે કે સમજો કે મારે આ બધી જ વસ્તુ શીખવી હોય, યા તો જાણવી હોય, યા તો મારે મારા પોતાનું જીવનનું, કે હજી મારા જીવનમાં આગળ કઈ રીતેની પ્રોગ્રેસ છે, શું કરવું છે, આવું કંઈ પણ હોય, તો 30 સેકન્ડની અંદર જો તમારે જવાબ આપવો હોય તો શું આપો? ઉમેશભાઈ 30 સેકન્ડની પણ જરૂર નથી, એનો જવાબ હું ખાલી તમને 3 સેકન્ડમાં આપી દઉં. ન્યુમરોલોજીસ્ટ સુજલ પાંડવને મળી લો. ચાલો, બધું સમાધાન થઈ ગયું. આને છે તમારી પાસે. સુજલ, તમે પોડકાસ્ટની અંદર ઘણીવાર એવું બોલ્યા 4 નંબર 8 નંબર 4 નંબર 8 નંબર, કે જે નેગેટિવ છે, જેનો ગ્રોથ થવાનો નથી, એવો વ્યક્તિ 4 ને 8 જે આવતો હોય ને, એ કોઈ દિવસ સફળ કે સક્સેસ થવાનો જ નથી. તો દુનિયાની અંદર એવું પણ હશે ને કે 4 અને 8 આવતો હોય અને સક્સેસ થયો હોય, એવા પણ વ્યક્તિ હશે. એવું કોઈ એક્ઝામ્પલ છે તમારી પાસે? ડેફિનેટલી. એ એક્ઝામ્પલનું તો નામ હું અને તમે નહીં,
આખી દુનિયા જાણે છે. એટલું પાવરફુલ ને એમ કે માણસનું ખાલી એનું નામ સાંભળી જાય ને તો પણ સૂતેલો હોય ને માણસ ત્યાંથી જાગી જાય એવું માણસ છે. અને એવું નથી કે નંબર 4 અને 8 ને સક્સેસ નથી મળતું, એને સક્સેસ મળે જ છે. પણ જો એ નંબર્સની જે કેરેક્ટરિસ્ટિક છે એની ઉપર ખાલી એકવાર ઊંડો ઉતરી ગયો તો એની બોલ બાલા કન્ડિશન એપ્લાય છે એની અંદર. હસ એ એક જ નંબર બંને એવા છે કે તમારે એમાં કન્ડિશન અપ્લાય કરવી જ પડશે. કોઈ છલ કપટ નહીં ચાલે, કોઈ ચતુરાઈ નહીં ચાલે, કોઈ શોર્ટેસ્ટ પાથ નહીં ચાલે. એમાં તમારે હાર્ડ વર્કિંગ અને સફરિંગ જ કરવું પડશે. મારે તો હવે જાણવું છે વ્યક્તિનું નામ શું છે. વ્યક્તિનું નામ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી. એને 4 અને 8 છે. 4 નથી પણ એનો મૂળાંક છે ને 8. હવે 8 નંબર એટલે શનિ મહારાજ. તમે બધી જ જગ્યાએ સાંભળ્યું હશે શનિ મહારાજની સાડાસાતી, શનિ મહારાજ નડે છે, શનિ મહારાજની પનોતી છે. તો એ માણસને કેમ નથી નડતી? અને મોદી આખો દેશ ચલાવે. આખો દેશ અને દુનિયાના અમુક એવી કન્ટ્રીઝ જે મોદીજીને તો બહુ સપોર્ટ કરે છે ને, મોદીજીનો એની ઉપર હાથ છે. ભારતને આટલા સુધી આખા વર્લ્ડની અંદર, આખા વર્લ્ડમાં અલગ અલગ કન્ટ્રીની અંદર ભારતને રિપ્રેઝેન્ટ કર્યું બહુ સારી રીતે. ઓહો. હવે આપણે વાત કરીએ નરેન્દ્ર મોદીજી છે, એમનો મૂળાંક 8. આપણે 8ની વાત કરીએ તો એકદમ સ્ટ્રગલિંગ નંબર, ફૂલ હાર્ડ વર્કિંગ ને ફિઝિકલ વર્ક કરો. હવે નરેન્દ્ર મોદીજી છે એની એજ જુઓ તમે, ખાસી એજ છે અત્યારે. હાલની તારીખમાં એ માણસ ખાલી 2 જ કલાક સૂવે છે. 24 કલાકમાંથી માણસ 22 કલાક વર્ક કરે છે. અને ફિઝિકલી વર્ક, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, મલ્ટિપલ માણસોને મળવું, મલ્ટિપલ મિટિંગ્સ કરવી, કયા કયા કાર્યાલયના કામ બાકી છે, કયા કયા. તમે જો એ માણસનું તમે વર્ક જુઓ ને તો એમ લાગે કે આપણે કાંઈ કામ જ નથી કરતા આ લેવલનું. એટલે એનો મૂળાંક 8 છે. તમે વાત કરી કે 8 નંબર વાળા, તો તમે કેટલાય લોકો છે જેને સક્સેસફુલ નથી મળતી. આ કેવું લાઈવ એક્ઝામ્પલ છે. અને ભગવાન એની સાથે એને બીજા 5 એવા નંબર આપેલા છે. એના જીવનમાં નરેન્દ્ર મોદી સાહેબને 5 વાર 5 મળેલા છે. 5 વાર બુધની એનર્જી મળેલી છે 8 નંબરની સાથે જ. જો એમનો કંડક્ટર એટલે કે ભાગ્યાંક 5, એમનો કુવા નંબર 5, નેમ નંબર 5, બધી જ જગ્યાએ 5 નંબર્સ આવે છે. એટલે શનિદેવની સાથે સાથે એમને બુધનો એટલું બધું એને એનર્જી પાવર મળેલો છે. આખો દેશ ચલાવે. અરે વાહ. એટલે આવા લાઈવ એક્ઝામ્પલ દુનિયામાં તમે ગોતવા બેસશો ને ઉમેશભાઈ, પતવાના જ નથી. તમે જે લાઈવ એક્ઝામ્પલ જે લાવ્યા છો ને એ આજની જનરેશન પ્રમાણે હું તમને કહી દઉં ને એક આશીર્વાદ સ્વરૂપ કહેવાય કે આ કોઈને ખબર જ નહીં હોય. ચલો, મેક્સિમમ લોકોને આજે પહેલી વાર એવું જાણવા મળશે કે રિયલમાં આવું છે અને હકીકત છે. તમે તો પ્રમાણની સાથે કહો છો કે આ જોઈ લો, આવું છે, આવું છે, અને બધાને ખબર પણ છે. રિઝલ્ટ તમારી સાથે જ સામે જ છે તમારી. કેટલાય લોકો એવા છે દુનિયામાં જેનો મૂળાંક 4, 8, 4, 8 કન્ટિન્યુઅસલી આવે છે, પણ એ લોકો જાણી ગયા છે એના લાઈફને કે મારે શું કરવાનું છે. જો એ એકવાર જાણી ગયા, એ ડિસિપ્લિનથી કરે છે, કન્ડિશન એપ્લાયવાની કરે છે, એટલે એને સક્સેસ થવાથી કોઈ નથી રોકી શકતું. ભારતીય જનતા પાર્ટી જ્યારે પાર્ટી આવી ભારતની અંદર, બહુ રેરલી કેસ હતા, બહુ રેરલી સીટ હતી. કોઈને લાગતું નહોતું કે આ લેવલે ગ્રોથ કરશે. અત્યારે તમે ગ્રોથ જુઓ તમે. અને જે મોદીજીના સામ્રાજ્યમાં જે અમુક ચેન્જીસ થયેલા છે એ આજથી તમે 50 વર્ષની લાસ્ટની હિસ્ટ્રી જુઓ ને, નથી થયેલા. અમુક એવી કલમો હટાવેલી છે. મને તો અયોધ્યા, રામ લલ્લા, હા એ એક છે ને એટલે બધું સાર્થક થઈ ગયું. આપણને લાગતું પણ નહોતું કે આવો ચેન્જીસ આવશે ને આપણા ભારતમાં આ લેવલનું એક મંદિર પણ બનશે અને રામ ભગવાનના આવા સબૂતો નીકળશે. શું કામ? મોદીજીને લીધે. સુજલ, લોકો ન્યુમેરોલોજીસ્ટ જાણ્યા પછી વ્યક્તિને અહંકાર તરફ લઈ જાય છે કે ધાર્મિકતા તરફ લઈ જાય છે, અને તમારા મત મુજબ કઈ તરફ જવું જોઈએ? કારણ કે વ્યક્તિ જાણી ગયો છે કે હવે તો મને મારું બધું જ ખબર છે, હું કેમ સક્સેસ થવાનો, મારી લાઈફ કેમ જીવવાની, તો એનામાં અહંકાર આવશે કે ધાર્મિકતા તરફ જશે? ને તમારા મત મુજબ ક્યાં જવું જોઈએ? ડેફિનેટલી ક્વેશ્ચન બહુ બેસ્ટ છે તમારો. કે એકવાર આપણે જાણી પણ લીધું, આપણને ખબર પણ પડી ગઈ છે કે મારા કઈ ફિલ્ડમાં વર્ક કરવાનું છે, શું કામ કરવાનું છે મારે. મારા નંબર્સનું મેજિક તમને ખબર પડી જાય છે, તમારા લકી નંબર્સ તમને ખબર પડી જાય તો તમારે હવે શેમાં આગળ વધવાનું છે. તો આખી જ્યાં જે જીવન દોરી તમારી બની જાય છે ને એ ડાયરેક્ટલી કનેક્ટેડ સ્પિરિચ્યુઅલી સાથે તો હતું જ. તમે જાણવામાં લેટ કરી દીધું છે. અને જો જાણ્યા પછી તમારામાં અહંકાર આવે છે, પાછા ભગવાન તમને પાછા જ્યાં હતા એ કન્ડિશને પાડશે ને પાડશે જ. કોઈ પણ સંજોગ હોય, કારણ કે તો ભગવાન છે. અને સ્પિરિચ્યુઅલીમાં લઈ જવાનું કારણ પણ તમને હું કહું. હવે એમાં સપોઝ જો આપણે એક્ઝામ્પલ તરીકે રેમેડીની વાત કરી કે તમારે દર બુધવારે ગાયને ઘાસ ખવડાવવાનું છે. શુક્રની એક રેમેડીની વાત કરી આપણે કે દર શુક્રવારે તમારે સફેદ વસ્તુનું દાન કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ ગરીબને દૂધ દો, કોઈને ચોખા દો, ચકલાને તમે ચણ નાખો. તો આ વસ્તુ તમે જુઓ, જે ભગવાનને કરવાની વસ્તુ છે. હવે સપોઝ જે જાનવર છે, મૂંગા પ્રાણી છે, એને ટાઈમે ભોજન નથી મળતું, એ કામ ભગવાનનું, પુણ્યનું કામ થાય. એ કામ ડિરેક્ટલી આપણે કરી દઈએ છીએ.
જો જાનવર મૂંગા પશુઓ આપણા હાથે ખુશી થશે એમને ભગવાન ડાયરેક્ટલી આપણને રિઝલ્ટ આપવાના જ છે. એટલે આ વસ્તુ તમે જુઓ ને કે આખી જે ચેન બનીને એ ટોટલી સ્પિરિચ્યુઅલી જ તે કનેક્ટ થયેલું છે. આમાં બધી જ રેમેડી ઉમેશભાઈ એવી જ આવે છે કે તમારે કોઈ પશુઓની સેવા કરવાની છે, કોઈ તમારે એવા નાના મોટા જીવની સેવા કરવાની છે, તમારે અમુક આવું દાન કરવાનું. આ તો બહુ સરસ વસ્તુ કહેવાય, આ તો કરવી જ જોઈએ. દાન ઝીરો છે, કોઈ એવું આવવાનું જ નથી, આવું આવવાનું જ નથી. કે આવું પહેરી લો ને ઓલું પહેરી લો ને ઓલું ટીંગાડી લો ને ઓલું લટકાવી લો ને. અમુક ઓબ્જેક્ટ આવે છે પણ એ કેવું છે કે એવું નથી કે તમારે પરમનન્ટલી આ પહેરી રાખવાના, આ કરો તો જ થશે, એવું નથી. પહેરવાના હોય છે પણ કેવું હોય છે કે અમુક અમુક એવા ઓબ્જેક્ટ, સપોઝ જેમ્સ છે, જો હું આ ગુરુગ્રહ પહેરું છું તો એ જેમ્સ છે, તો એ કેવું છે બધા જેમ્સ છે, બધા ક્રિસ્ટલ છે, તો એની અમુક એવી વાઇબ્રેશન હોય છે કે તમે તમારા લાઈફમાં જે અમુક વાઇબ્રેશન તમારી ઘટતી હોય કે મિસ થતી હોય એને તમે કમ્પ્લીટ કરવા માટે પહેરી શકો. પણ એ પ્લાન બી છે. પ્લાન એ તો આ જ છે કે તમે તમારા હાથેથી કેટલું કરો છો. એટલે એ ડાયરેક્ટલી કનેક્ટેડ સ્પિરિચ્યુઅલી સાથે જ થવું જોઈએ અને ત્યાં જ જવું જોઈએ. જો એ માણસ ત્યાં નથી જતો, પાછા તમે એકવાર ખાડે પડશો ને પડશો જ. આપણે સુજલ, આજે કોમ્પ્લિમેન્ટરીમાં તમારે મને એક જણાવવાનું છે, કારણ કે મારા પોડકાસ્ટમાં તમે આવ્યા છો, મારા શોમાં આવ્યા છો, તો હું રિયલ એસ્ટેટ બિઝનેસથી બિલોંગ કરું છું. મેં ઘણું એવું જોયું છે કે અમારા રિયલ એસ્ટેટની અંદર એઝ અ ડેવલપર, એઝ અ બિલ્ડર છે, એ ઘણા બધા કેપેબલ હોય, ઘણા બધા પૈસા હોય, બધી જ રીતે બધું કમ્પ્લીટ હોય, જેની અંદર અમે લાઇઝરિંગ કહીએ અને ડોક્યુમેન્ટેશન કહીએ, એ પણ કમ્પ્લીટ છે. પ્રોજેક્ટની જગ્યા પણ કમ્પ્લીટ છે, પ્રોજેક્ટનું લોકેશન પણ કમ્પ્લીટ છે, બની પણ ગયો છે, બધું જ ઓકે છે. છતાં પણ એ પ્રોજેક્ટને વેચવામાં વિલંબ થાય, યા તો કંઈ પણ બીજી કંઈ પણ તકલીફો આવે છે કે ઘણા એને અમારી ભાષામાં લોચો કહેવાય. તો રિયલ એસ્ટેટ વિશે શું એવું હશે કે બધી રીતે કમ્પ્લીટ હતા તમે, છતાં પણ એ પ્રોજેક્ટ ન ચાલ્યો? આ જ આખી ગેમ છે. રિયલ એસ્ટેટમાં જુઓ તમે, ઇન્વેસ્ટર કેવા કેવા લોકોનું રોકાણ કરે છે. યસ, હજારો કરોડો. એમાં આંકડા એવા છે જ નહીં કે તમે એમ સાંભળીને એમ થાય કે ઓ એટલું. એમાં તમે આંકડા સાંભળ્યા પછી તમારું મગજ કામ કરતું જ નથી. પણ આખા પ્રોજેક્ટ તમે કરો છો, તમે જેમ કીધું કે અમે બધા જ ફેક્ટર્સ કરીએ છીએ અને બધું સારું પણ છે, ડોક્યુમેન્ટથી લઈને બધું છે, નેટ એન્ડ ક્લિયર પ્રોપર્ટી છે, છતાં ડિલે થઈ જાય છે. સપોઝ 500 ફ્લેટ છે, એમાંથી 100 ફ્લેટ વેચાવામાં પણ ફાફા પડી જાય છે, નથી વેચાતા, પર્સન આવતા પણ નથી વિઝિટિંગ માટે. એનું રીઝન છે, બે વસ્તુ રીઝન હોય છે એમાં. પહેલો તો આપણે જો ન્યુમરોલોજીકલ વાત કરીએ તો એ તમારું જે પ્રોજેક્ટનું નેમ જે છે ને, આપણે બધી જગ્યાએથી જો ઉમેશભાઈ વાત કરશું ને ક્યાંક ને ક્યાંક તમે આ વસ્તુ નોટિસ કરશો કે નેમ છે ને એ જ છે. જે મેન આપણે બ્રેન્ડ વાત કરીએ કે આ બ્રેન્ડ છે, રેમન્ડ બ્રેન્ડ છે, રોલેક્સ બ્રેન્ડ છે, તો એ બ્રેન્ડ શું કામ કે એનું નેમનું ટોટલ એટલું પાવરફુલ છે કે એના નામને કારણે જ કંપની ટકેલી છે. તમે પ્રોજેક્ટ જોવો છો, તમે બધી જ વસ્તુ કમ્પ્લીટ કરી નાખેલી, રોકાણ કરી દીધું, ડોક્યુમેન્ટરી તમે કીધું કમ્પ્લીટ કરી નાખી, બધી જ વસ્તુ કમ્પ્લીટ છે, પણ તમે તમારા નામ ઉપર વિચારતા જ નથી કે મારે પ્રોજેક્ટનું નામ છે એ કેવું રાખવું જોઈએ. અને શું જે માણસ રોકાણ કરે છે, જે માણસ એમાં ઇન્વેસ્ટર છે, એના માટે મારા પ્રોપર્ટીનું નામ છે એ સુટેબલ છે ખરી? જો એ નેમ તમારા જે ઇન્વેસ્ટર છે કે વોટ એવર તમારી અંદર જેટલા પર્સન કામ કરવાના છે એનાથી એકદમ એનિમીમાં હશે, ફ્લેટ વેચાવાના જ નથી. નહીં કે ફ્લેટ કોઈ પણ પ્રોપર્ટી તમે રાખશો એ નથી જ થવાનું, એ તમારું અનસક્સેસ જ પ્રોજેક્ટ થશે. અને બીજી વસ્તુ, વાસ્તુ પ્રમાણે જો આખો પ્લોટ છે એની અંદર 4 દિશા હોય છે અને 4 ખૂણા હોય છે. મેં એમાં આગળ હજી બહુ રિસર્ચ નથી કરેલું, પણ જ્યાં સુધી મેં કરેલું છે એટલું હું તમને જણાવી શકું કે એની અંદર 4 દિશા છે અને 4 ખૂણા છે. એ 4 દિશા અને ખૂણા વાઇઝ અમુક ઓબ્જેક્ટ હોય. હવે આપણી ઘરે આપણે કરીએ છીએ, એમાં તમે જોવાનો ઘણા લોકો વાસ્તુ કન્સલ્ટન્શન બહુ કરાવે છે. ઘણા લોકો એવું છે જે નેચરલી જે પ્લોટ હોય તે એ લે છે, એમાં વાસ્તુવાળા માણસને બોલાવે છે, એની સાથે કન્સલ્ટ કરે છે અને એની ડિરેક્શન જોવે છે કે મારે કયા ડિરેક્શનમાં તે અથવા તો કયા કોર્નરમાં મારે કયા ઓબ્જેક્ટ રાખવા. એનું આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ. સપોઝ નોર્થ ડિરેક્શન છે, પ્રોપર કુબેરજીની દિશા છે. કુબેર એટલે ધન દોલત પૈસા લક્ઝરી જે કાંઈ આપશે એ કુબેરજી અને લક્ષ્મીજી આપશે તમને. મેજરલી કેસમાં મેં જોયું છે નોર્થ ડિરેક્શનમાં ટોયલેટ જ હોય છે. જેટલું ખરાબ વાઇબ્રેશન તમને આપે છે, તમારી પ્રોપર્ટી શું, તમે બાય ચાન્સ તમે ત્યાં રહેવા પણ વયા ગયા ને એટલા હશે એ વયું જાય, જે કાંઈ તમારું હાલમાં વસ્તુ રહેલી છે એ પણ, અને તમે આવું ફેસ કરેલું જ છે, તમારો બિઝનેસ જ છે, તમારો પોતાનો બિઝનેસ છે, મને આઈડિયા છે. અમે જ્યારે આર્કિટેક્ટ પાસે પ્લાન બનાવતો હોય ત્યારે ઘણી વસ્તુનું ધ્યાન રાખીએ છીએ, પણ આ નામ જે છે ને એ પહેલી વાર હું, કારણ કે નામનું એવું ધ્યાન નથી રાખતા. અત્યારે કેવું થઈ ગયું ખબર, એ કંપની હોય તો 2-5 પાર્ટનર જ નક્કી કરે કે હું નામ રાખવું, કે આ રાખી દો. હા બસ, એ કોઈ આગળ એવું વિચારતા નથી કે આપણે આવું નામ રાખવું જોઈએ. ઘણા લોકો એવા છે, તમે બોમ્બેના એક ડીલરનું નામ સાંભળ્યું છે, લોઢા ગ્રુપ. કેવું લેવલનું કામ, બહુ જોરદાર.
બહુ જોરદાર. ઇન્વેસ્ટમેન્ટ એટલે કે આપણે ગણી જ ન શકીએ. એ માણસનું તમે જ્યાં પણ જોશો ને, કોઈ પણ નામ રાખશે ને એની સાથે લોઢા લખેલું જ છે. એની પાછળનું રીઝન આ જ છે કે નેમ. એનું નેમે જ એને આખી કંપની ટકાવેલી છે. છે આપણે અહીંયા સુરતની હું વાત કરું તો અવધની પાછળ જોડાય અવધ સાંગરીલા, અવધ કિંબરલી, અવધ એટલી એક્સટેન્શન જ ચેન્જ કરે છે. નેમ છે ક્યારેય ચેન્જ નથી કરતા. એટલે કોઈ પણ તમે ફેક્ટર્સમાં વયા જાશો ઉમેશભાઈ, જે નેમ છે ને એ તમારું બ્રાન્ડ છે. અને જો તમને એકવાર આવું કોઈ નેમ મળે છે તો હું તમને લખીને કહી દઉં છું, નેમ છોડતા નહીં. નેમને પકડી રાખો બસ. અને એ નેમથી જ બધા વ્યવહાર કરો. જો તમે ઘર લ્યો છો, ઘરમાં પણ એ નેમ બનાવડાવો. તમે તમારી કોઈ પણ વસ્તુ નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો, સપોઝ તમારી પાસે ફંડિંગ છે ને તમારે ઇન્ફોટેકમાં કામ વધવું છે, તો તમારે એ જ નેમ પકડી રાખવાનું છે. જેનાથી આપણે સક્સેસ થયા છે એને પકડી રાખવાનું છે. એક્ઝામ્પલ તરીકે મારું જ કંપનીનું નેમ છે સ્વસ્તિક. મારું સ્વસ્તિકનું તમે નેમ જે છો એનું ઓરિજિનલ સ્વસ્તિક છે ને તો SWASTIK. પણ મારી કંપનીનું નેમ જોશો ને તો સ્વસ્તિકની અંદર એ મેં રિમૂવ કરી દીધું છે. એટલે જે ઈ સ્વસ્તિક છે ને એની ઉપરથી અમે બીજા 3 બિઝનેસ ફ્યુચરમાં લોન્ચ કરવાનું વિચારી રહ્યા છીએ. તો અમે નામ એ જ રાખશું, ખાલી એની જે બેકગ્રાઉન્ડ છે અથવા કોઈ એની જે એક્સટેન્શન છે એ જ ચેન્જ કરવાના છે. એટલે તમારું નામ છે એ જ બ્રાન્ડ છે. મને ખ્યાલ છે અમારી અંદર એવું પણ છે કે લોગોની અંદર પણ એવું ધ્યાન આપે કે જ્યારે આપણે કંપનીના બ્રાન્ડનો યા તો પ્રોજેક્ટનો લોગો બનાવતા હોય ને તો એવા લોગોને પણ એવું ધ્યાન આપવામાં આવે કે કઈ રીતેની એનર્જી છે, કેવો કલર રાખીશું, કેટલી સાઇઝનો રાખીશું, એમાં શું શું વસ્તુ યુઝ કરીશું. એટલે એવું પણ આવે છે કે એનાથી ઘણી બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે. ઓબ્વિયસલી એ વસ્તુ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમને મેચ અથવા તો અનમેચ થવાની જ છે. તો સુજલ, અત્યારે જ્યારથી પોડકાસ્ટ ચાલે છે ત્યારથી મેં જોયું કે જેટલા પણ સેલિબ્રિટીઝ છે એ બધા સેલિબ્રિટીઝ છે એ યા તો એ રિમૂવ કરે છે યા તો એને એડ કરે છે. ઓકે, તમે પણ તમારા નામની અંદર એને રિમૂવ કર્યા છે. ઓકે, તો એનું શું લોજિક છે કે એને જ કાઢવાનું એમ? બહુ મસ્ત ક્વેશ્ચન કર્યો ઉમેશભાઈ તમે. એ જે છે ને એ એટલે એનું ટોટલ 1 થાય છે. 1 એ એટલે 1 છે. તો એક એ સપોઝ કોઈનું નામ 8 ઉપર આવે છે અને એને ડાયરેક્ટલી 7 ઉપર કરવું છે, ઇઝીલી થઈ જશે. એક એ રિમૂવ કરશો અને એની વાઇબ્રેશન પણ ચેન્જ નહીં થાય. સપોઝ સુજલ છે SUJAL છે, હવે એમાંથી એક એ હું રિમૂવ કરી દઉં છું તો પણ એનું વાઇબ્રેશન અથવા કે જેની પ્રોનન્સિએશન નામ સુજલ જ રહે છે. હા, હવે તમે બીજો કોઈ એવો લેટર એડ કરો છો અથવા રિમૂવ કરો છો, આખા નામની વાઇબ્રેશન ચેન્જ થઈ જવાની છે. હા, હવે આ જે વસ્તુ છે ને એ પહેલા પાયથાગોરસ નેમ ન્યુમરોલોજી ઉપર ચાલતું હતું. સપોઝ પાયથાગોરસ જ્યારે હતો એ એક મેથેમેટિશિયન હતો અને એણે ડાયરેક્ટલી નંબર્સને ન્યુમરોલોજી સાથે કનેક્ટ કરાવેલું. એ માણસનું પણ બહુ મોટું નામ છે ન્યુમરોલોજીમાં. પણ એણે જ્યારે આખો જે ચાર્ટ બનાવ્યો ને એમાં એણે એક નંબર 9 ને ઇન્ક્લુડ કરેલો. પણ 9 નંબર છે ને એ તમે કોઈની પણ સાથે મલ્ટીપ્લાય કરો અથવા એડિશન કરો એ નંબર પોતે જ આવે છે. સપોઝ 2 × 9 તો એ પાછો એ જ નંબર આવશે, અથવા 2 + 9 તો એ જ નંબર આવવાનો છે. એટલે એની જે કોઈ મેથોડોલોજી હતી એ રાઈટ હતી, પણ વર્ક અત્યારે જે સાલ્ડિયન ચાર્ટ ન્યુમરોલોજી છે ને એના કમ્પેરિઝનમાં બહુ ધીમી હતી અને એણે 9 ને છે ને ઇન્ક્લુડ કરેલો. અને અત્યારની જે સાલ્ડિયન ચાર્ટ નેમ નંબર ન્યુમરોલોજી છે એમાં 9 નંબરને ઇન્ક્લુડ કરવામાં આવેલો જ નથી. કેમ કે તમે 9 નંબર કા એડ કરો છો અથવા રિમૂવ કરો છો તો એની કોઈ વાઇબ્રેશન ચેન્જ થવાની જ નથી. તો આપણે એવું સમજી શકીએ, સમજો કે આ જે ABCD છે તો 26 આંકડામાં આવે, ABCDEF જેમ Z સુધી. તો તમે જેમ કીધું એમ A એટલે 1 એટલે યા તો 1 નીકળે યા તો 1 પ્લસ થાય, તો B એટલે 2, C એટલે 3, D એટલે 4, એવું નહીં. એવું છે પણ એક લિમિટ સુધી. સપોઝ A થી લઈને ABCDE ને F સુધી આવે છે 8 સુધી, પછી પાછા નંબર આખા રિપીટેશન થાય છે. અને એ નંબર એવું છે કે તમે જો આ ફિલ્ડની અંદર આવો છો, તમને જાણવાનો ઇન્ટરેસ્ટ થાય છે તો તમને ડિરેક્ટલી ખબર પડે છે અને તમને સોશિયલ મીડિયામાં, ગૂગલમાં બધી જ જગ્યાએ મળી જશે. પણ એની ઉપર વર્ક કઈ રીતે કરવું એ તો તમારે ન્યુમરોલોજીસ્ટને જ મળવું પડશે. સુજલ, મેં જોયું છે રિસન્ટલી કે હમણાં ઘણા લોકો છે ને તરત જ તે નંબર ચેન્જ કરી નાખે, મોબાઈલ નંબર, પછી ખબર છે પેલો મિરર નંબર લે, આગળ સરખો હોય પાછળ, પછી કોઈક VIP નંબર લે, કોઈક 2 આંકડા સેમ લે, કોઈક 3 આંકડા સેમ લે. તો એનું શું કારણ છે તરત જ નંબર ચેન્જ કરી નાખવાનો? બહુ બેસ્ટ ક્વેશ્ચન. એવો ક્વેશ્ચન તમે અત્યારે પૂછ્યો છે કે મને આમ કહેવાની અંદરથી મને પણ ફૂલ જાગૃતતા થઈ ગઈ કે આ તો હવે જવાબ મારે દેવો જ પડશે તમને. હવે મેં તમને આગળ વાત કરી કે આપણે સવારે જાગીએ ત્યારથી લઈને સાંજે કોઈ પણ વર્કઆઉટ કરીએ, કોઈ પણ કામ કરીએ છીએ ને એમાં આપણે મોબાઈલથી જ વર્ક કરીએ છીએ. મોબાઈલ નંબર છે ને એ ડિરેક્ટલી આપણી લાઈફ સાથે કનેક્ટેડ છે, ડિરેક્ટલી. હવે જો આખા મોબાઈલ નંબરનું ટોટલ તમારા નંબર્સથી બેડ નંબરમાં આવે છે અથવા તો તમારા અનલકી નંબર્સમાં આવે છે, તો જે બીજા બધા ફેક્ટર છે ને એની કરતાં મોટો ગ્રોથ આ લાઈફમાં તમારે બહુ પડશે. કેમ કે મોબાઈલ નંબર છે ને એ તમને ડિરેક્ટલી અફેક્ટ કરવાનું છે, ડિરેક્ટલી. તમે જોશો ઘણા લોકોને, એવું હું તમને એક લાઈવ એક્ઝામ્પલ પણ દઉં.
કંપનીનું નામ નથી લેતા પણ હું એનો નંબર તમને કહું છું. એક એવો નંબર જે નંબર આફ્રિકાથી અને નેધરલેન્ડમાંથી ઇન્ડિયામાં આવેલો છે. આખા નંબરમાં 10 વાર 8, 8 8 8 8 8 8 8, 10 વાર 8. આ કંપનીનું નામ તમે સર્ચ કરી લેજો. હા, એ તો ખ્યાલ આવી ગયો, મને તો ખ્યાલ છે, દર્શક મિત્રો જોશે. એ કંપનીએ જ્યારે લીધેલો ત્યારે કંપનીનું ટર્નઓવર છે ને 130 કરોડ હતું. નંબર લીધા પછી, કસ્ટમર કેરમાં નંબર દીધા પછી, કંપની અત્યારે લોન ઉપર લોન લે છે. કંપની આમ જોવા જઈએ ને તો ખાડા ઉપર છે. કેમ કે 8 વાર 10 વાર 8 એટલે શનિ મહારાજને 10 વાર લીધા છે. કેવું ખરાબ કોમ્બિનેશન છે. ખરાબ એટલે કેમ કે એ નંબર એટલો સ્ટ્રગલિંગ કરાવડાવશે, એટલી મહેનત કરાવડાવશે. કોઈ પ્રોડક્ટ સેલ નહીં થાય, કોઈ સર્વિસ ટાઈમ ટુ ટાઈમ નહીં મળે, કોઈ જ વસ્તુ બિઝનેસમાં ગ્રોથ નથી થવાનો. એટલા માટે લોકો નંબર ચેન્જીસ કરે છે. મારા નંબરમાં તમે જોશો ને, મારા કંપનીના નંબરમાં લાસ્ટમાં 666 આવે છે. એટલે 666 એટલે કે શુક્ર એટલે કે તમને લક્ઝરી આપે, ફાઇનાન્સ આપે, હીરા દાગીના ઘરેણા જે કાંઈ પણ કહો એ શુક્ર આપે તમને. આવી રીતના તમારા મોબાઈલ નંબરની અંદર છે ને 5 કોમ્બિનેશન બને છે. આ કોમ્બિનેશનમાં તમારે છેલ્લા જે 4 નંબર છે ને એની ઉપર આપણે આપણા આખા લાઈફનું જે ટોટલી કનેક્ટેડ હોય ને એની ઉપર આપણે મોબાઈલ નંબરને લઈ જવાય. એમાં જે બેસ્ટમાં બેસ્ટ હોય તો તમે લાસ્ટમાં 3 નંબર સેમ લ્યો, વેલ એન્ડ ગુડ. એમાં દિલ્હીના જેટલા ન્યુમરોલોજીસ્ટ છે ઉમેશભાઈ, તમને જાણતા ઘડીક એવું થશે કે 555 નંબરને લોકો એટલો હાઇલાઇટ કરેલો છે. 1-2 ન્યુમરોલોજીસ્ટ એવી કમેન્ટ આપેલી હતી ચાલુ પોડકાસ્ટમાં કે તમે તમારા જીવનમાં 555 વાળો નંબર લઈ લો, તમને ફૂલ ફાઇનાન્સનો ગ્રોથ થશે. તમે માનશો નહીં, 555 વાળા નંબરનો અત્યારે ચાર્જ છે 55,000 રૂપિયા. ઓહો, નંબરનો ભાવ વિચારો. ખાલી પાછળ 555 આવે. અને ટોટલ પણ નથી એમાં જોવા મળતું કે ટોટલ કેટલું થાય છે, છતાં લોકો લે છે. એટલે બસ ખાલી પ્રોબ્લેમ એ જ છે કે 555 કહી દીધું ન્યુમરોલોજી રે તો આપણે ડાયરેક્ટલી લઈ લેવું જરૂરી નથી. પહેલાં આપણે કોમ્બિનેશન ચેક કરો, સુટેબલ થાય છે, ટોટલ મારા માટે બેસ્ટ છે, 555 લેવું જ જોઈએ. કેપેબલ નથી તો 666 લો, 111 લો અથવા 333 લો. જેમ બને તેમ 4 અને 8 થી દૂર રહો. કેમ કે 4 અને 8 એવા નંબર છે કે મોસ્ટ ઓફ બધા નંબરમાં એનિમી નંબર્સમાં ક્યાંક ને ક્યાંક આવી જ જશે. એટલે લોકો સડનલી નંબર ચેન્જ કરે છે. અને તમે માનશો નહીં, મેં મારો નંબર પણ ખુદ 3 વાર ચેન્જ કરેલો છે. અમારા ફેમિલીમાં મેં બધા પર્સનને મોબાઈલ નંબર ચેન્જ કરાવીને દીધેલા છે. અમારા ફેમિલીમાં દરેક લોકોએ એમાં જે કાંઈ વસ્તુ ચેન્જીસ કરવાની આવે છે બધી જ અમે ચેન્જ કરાવેલી છે. અને ખરેખર જે રિઝલ્ટ જોવા મળે છે ઉમેશભાઈ, જબરજસ્ત છે. એટલે જો મોબાઈલ નંબર તમે ચેન્જ કરો છો તો તમે ડિરેક્ટલી ના કરો, કોઈ સારા ન્યુમરોલોજીસ્ટને બતાવો, એ તમને સજેશન આપે. અને જો તમને કહે કે તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવાની જરૂર છે તો જ કરો, અને એમાં સારા કોમ્બિનેશન જ લાવો. હવે સપોઝ તમે ટોટલ સારું લો છો પણ એની અંદર મેં તમને કીધું એમ કે 4 અને 8 મલ્ટિપલ ટાઈમ્સ આવે છે તો કોઈ મિનિંગ નથી એનો. એટલે તમારા મોબાઈલ નંબરને બેસ્ટ અથવા તો લકી બનાવવા માટે તમે કોમ્બિનેશન સારા લો, એની અંદર તમારી વાઇબ્રેશન સારી લો, અને મલ્ટિપલ નંબર જે તમારા લકી નંબર છે ને એને યુઝ કરો. જેવી રીતે હું મારો નંબર જણાવું છું દર્શક મિત્રોને, 7567327666. આખા નંબરની અંદર 4 અને 8 ક્યાંય છે જ નહીં. અને એ નંબરનું તમે ટોટલ કરશો ને તો 55 થાય છે. 55 એટલે 2 બુધ, અને એનું ટોટલ કરો તો 1 સૂર્ય બને. ઓકે, હા, 5510 એટલે 1. કોમ્બિનેશન તમે આવા લો, 55 લો, 50 લો, 59 લો. ડિપેન્ડેડ છે કે તમારો ડેટ ઓફ બર્થ કઈ છે. પણ નંબર ચેન્જ કરો તો આવી રીતે કરો, ડિરેક્ટલી ના કરો. સુજલ, તો હું તો બહુ જ એક્સાઇટેડ છું તમારા આ પોડકાસ્ટની અંદર. આ બધું મેં જોયું ને જાણ્યું ને એટલે મેં કીધું કે વાહ. તો હવે તમે છે ને લાઈવ એક્ઝામ્પલો બધું સાઈડમાં ગયું, તમારી સામે જે હોસ્ટ બેઠો છે ને એટલે કે ઉમેશ, તમે મારા વિશે કંઈક કહો છો. 100% કહી દઈએ. ઉમેશ, આ જે નામ છે ને ઉમેશ, એક તો પેલા ઉમાપતિ મહાદેવનું એક બિરુદ છે. ઉમેશ એટલે કે સાક્ષાત મહાદેવનો અંશ. અને તમને જાણતા એટલો અત્યંત આનંદ થશે ઉમેશભાઈ કે ઉમેશ નામનું ટોટલ છે ને એ 5 થાય છે. અરે વાહ. અને 5 એટલે બુધ, ફાઇનાન્સનો નંબર, એટ્રેક્ટિવ નંબર, કોઈ પણ લોકો સાથે ભળી જવું. અને તમે માનશો નહીં, તમારા જ્યારે ફોલોવર્સ, હું તમને રેગ્યુલરી ફોલો કરતો હતો ઇન્સ્ટાગ્રામમાં, તમારા ફોલોવર 31K હતા ત્યારથી હું જોઉં છું તમારો જે 5 મહિનાની અંદર જે ગ્રોથ થયો છે, અનબિલીવમેન્ટ. મને પણ આશ્ચર્ય થાય છે કે આ માણસ ઉમેશ, જે ઉમેશ નામમાં જે વાઇબ્રેશન છે, મેં મારો ઇન્સ્ટાગ્રામનું આઈડી મારા નામથી જ રાખ્યું છે, ઉમેશ નામથી જ છે. તો તમને પણ એવું ફીલ થશે કે કેવા લેવલે અત્યારે તમે ગ્રો છો. અત્યારે તમે રિસેન્ટલી આઈડિયા છે મને ત્યાં સુધી 115 થી લઈને 117 આજે થઈ, આજે રિસેન્ટલી થઈ ગયા છે. એટલે તમને પણ આઈડિયા નથી કે કેવા લેવલે ગ્રોથ થાય છે. એટલે કે આ નેમ નંબરની એટલે અંદર એટલો ઉમેશભાઈ પાવર છે, તમને પણ આઈડિયા નથી. ઘણા લોકોનો પ્રેમ મળ્યો. હા, ઘણા લોકો. તમે
આખું કામ સોશિયલ મીડિયામાં કરો છો, આખું ટેકનોલોજી કરો છો. મને જાણ નથી પણ તમારી ડેટ ઓફ બર્થ હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી 4 ઉપર જ આવતી હશે. તો 13 છે, 13 4 યસ ડેફિનેટલી 13. લોકો કે સુરતમાં એમ કે 13નો આંકડો એટલે અનલકી એમ, અને હું 13 તારીખે જ જન્મ થયો છે મારો. વિચારો અત્યારે સુરતમાં તો ઉમેશભાઈ થાવું જ અને થાવું જ જોઈએ. અને આપણું તો પ્રિડિક્શન એવું છે કે જે અને તમે જે કીધું ને, મને હવે થોડીક નોલેજ મને ખ્યાલ આવી ગઈ. હવે તમે જે કીધું ને કે 4 અને 8 વાળાને જે હોય ને, એમાં ભલે મારે 4 છે પણ સ્ટ્રગલ, મહેનત, પછી કન્સલ્ટન્સી એટલે કે રોજ આ તે, પછી બધી જ વસ્તુ મારી પાસે છે, રેગ્યુલર કન્ડિશન એપ્લાય છે. તમે એમાં વર્ક કરતા પણ હશો એટલે તમને રિઝલ્ટ ડેફિનેટલી મળે છે. બાકી નકર તમે કેમ 4 વાળો વ્યક્તિ હોય તો એને તો કંઈ મળવાનું નથી, પણ હું રેગ્યુલર મહેનત કરું છું ને, એટલે એના માટે મને સક્સેસ મળે છે. અરે વાહ, ખૂબ સરસ વાત છે. મને મારું જાણીને આનંદ થયો કે આવું હોય છે. અને પહેલાં છે ને અમારી ટીમ જ્યારે બધી બેઠી હતી ને, ત્યારે અમે અલગ અલગ નામ રાખવાના હતા. લોકો રાખે છે મોટિવેશનલ ગુરુ, ફલાણું, ડેઇલી ડોઝ, પછી ફલાણી વાતો, ફલાણી ઢીકણી વાતો, વોટ એવર કંઈ પણ ઇન્સ્ટાગ્રામના પેજના નામ રાખતા હતા. મેં મારું નામ એટલા માટે રાખ્યું કે પર્સનલી લોકો મને ઓળખે. મારું નામ તમે કહો છો એમ કે મહાદેવથી છે, અને મને એવું લાગ્યું કે મારા નામ રાખીએ તો વધારે સારું પડે, તો મેં મારું નામ રાખી દીધું. અને મારા નામથી, અને શરૂઆતના વિડીયો પણ હું પહેલાં શરૂઆતમાં મારું નામ લેતો કે હું ઉમેશ પટેલ એમ. શરૂઆતમાં હું પહેલાં સ્પીચ ચાલુ કરતાં પહેલાં હું નામ લેતો, એટલે એ પણ ઘણી એનર્જી કામ કરી હોય કદાચ. તમે તમારું નામ જેટલી વાર હેન્ડ રિટનથી લખશો, જેટલી વાર તમે તમારા નામથી સિગ્નેચર કરશો, જેટલું તમારું નામની વાઇબ્રેશન આવશે ને એટલી તમને એનર્જી મળવાની જ છે. અને અત્યારે તો તમે જ્યાં જોશો ત્યાં ઉમેશ વાઇબ્રેશન જ એ લેવલની છે. આખો ઓરા ચેન્જ થઈ ગયો છે, આખો ઓરા. અને મારું પ્રિડિક્શન તો એવું છે ઉમેશભાઈ, તમને જાણીને ખૂબ આનંદ આવે છે કે જે લાસ્ટ 6 મંથમાં જે ગ્રોથ થયો છે બહુ સરસ છે. હજી મારું પ્રિડિક્શન એવું છે કે હજી તો તમે કેમાં છો, નેક્સ્ટ 6 મંથમાં તમે 1 મિલિયન સુધી પહોંચવાના. આપણે એમમાં જવાનું છે કેમાંથી. તમને ગેરંટેડ પ્રિડિક્શન છે. થેન્ક યુ વેરી મચ સુજલભાઈ. ખૂબ આનંદ થયો તમારું જાણીને. અને દર્શક મિત્રો, આ પોડકાસ્ટ છે અને અંત તરફ આપણે જઈએ છીએ, એટલે હું તમને વાત કરી દઉં સુજલભાઈની. 21 વર્ષની ઉંમરે એનામાં જે નોલેજ છે કે વાત જવા દો. કે લોકો 21 વર્ષની ઉંમરે હજી લાઈફની શરૂઆત કરતા હોય, અને એમનું જે ન્યુમરોલોજીસ્ટનું જે જ્ઞાન છે, એમની પાસે જે સ્કિલ છે, તમારે કોઈને પણ કન્સલ્ટ કરવું હોય તો એ સુજલભાઈનો નંબર, એમનું એડ્રેસ, આ બધી જ વસ્તુ ડિસ્ક્રિપ્શનની અંદર નાખીશું. પ્લસ પર્સનલી હમણાં એ પોતે પણ બોલી દે છે, તમે આખો પોડકાસ્ટ જોયો ત્યારે તમને આ પ્રોફિટ થાય છે કે તમે એને કમેન્ટ કરી શકો છો. કમેન્ટની અંદર ગમે ત્યારે ગમે એ સવાલ પૂછી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ તમને 1-2 શીખવાડશે એના સોલ્યુશન. બાકી પછી તો એમને પણ મહેનત લાગે, કારણ કે એમને આખો ચાર્ટ બનાવવાનો હોય. અને રિયલી એમને જે લાલો, પછી અંબાણી પરિવાર, પછી મોદી જે આપણા આખો દેશ ચલાવે છે, નરેન્દ્રભાઈ મોદી, પ્લસ ઉમેશ જે તમે જોવો જ છો, જે તમે ફોલો કરો છો, આ બધા જ લોકોના જે એમને એક્ઝામ્પલ આપ્યા ને, હું તો કહું મેજિક. મેં કોઈ દિવસ પોતે પણ આ જોયું નહોતું ને જાણ્યું નહોતું. એટલે રિયલી એમનો કોન્ટેક્ટ કર્યા જેવો છે. પ્લસ આજના જેટલું પણ યંગ જનરેશન છે, લોકોના દેખાદેખીમાં યા તો કોઈક આપણા પેરેન્ટ્સના કહેવામાં અલગ અલગ ફિલ્ડોની અંદર જાઓ છો, તો પહેલાં એકવાર કન્સલ્ટ કરજો અને પછી એ ફિલ્ડનો ટેસ્ટ લેજો. કેમ કે જવાનું તો ગમે ત્યાં છે જ તે ને, કે ભાઈ આપણે યા તો આઈટીમાં જવાનું છે, યા તો કોઈ ફલાણે જવાનું છે, યા તો ડાયમંડમાં જવાનું છે, યા તો ટેક્સટાઇલમાં જવાનું છે, કંઈક તો વર્ક કરવાનું જ છે. તો એકવાર કન્સલ્ટ કરીને પછી વર્ક સ્ટાર્ટ કરજો. 110% ગેરંટી છે કે તમે સક્સેસ તરફ જશો. અને બાકીનું જે એન્ડ પોર્શન છે, તો આજના યુગને, આજના જનરેશનને, આજના યુવાઓને સુજલ તરફથી એક એવો મેસેજ કે એમનું કોન્ટેક્ટ ડિટેલ્સ, એ એમની એડ્રેસ ડિટેલ, કઈ રીતે કન્સલ્ટ કરવું, એ બધું જ તે તમને કહે છે. પ્લસ એક એવો મેસેજ આપે કે ન્યુમરોલોજિસ્ટ કેમ હોવું જોઈએ. સુજલભાઈ, તમે વાત કરી એમ ઉમેશભાઈ, કે આ એક એવું અદ્ભુત સાયન્સ છે કે આમાં એક એવું એક લોજિક ને એક મેજિક જ તેવું છુપાયેલું છે કે દરેક લોકોએ આ જાણવું જોઈએ. અને આ જાણ્યા પછી એક વસ્તુ તો ડેફિનેટલી છે કે લાઈફમાં ગ્રોથ જ થવાનો છે. એવી કોઈ વાત નથી કે તમારી લાઈફ થોડીક ડિસકન્ટિન્યુ થઈ ગઈ. એવું નથી તમે મને કરોડ રૂપિયા આપો ને એ કરોડ રૂપિયાના 1.5 કરોડ થાય, એવું કઈ નથી. કોઈ ઓલી જે ફિર હેરા ફેરી મૂવી જેવું નથી 21 દિન મેં પૈસા ડબલ. પણ આ એવું એક મેજિક છે. અને આ વસ્તુ મેજિક કોઈને ગોતવા જવાની જરૂર નથી, તમારી અંદર જ છે. એટલે બસ દર્શક મિત્રોને મારે ખાલી એવું જ કહેવું છે કે તમે તમારી ડેટ ઓફ બર્થ જાણો, ચકાસો, તમારી માટે કઈ ફિલ્ડ સુટેબલ છે, એમાં તમે આગળ વધો.
અને તમે તમારી ડેટ ઓફ બર્થ પ્રમાણે બધી જ વસ્તુ કરો, ચાહે જોબ કરો છો કે બિઝનેસ કરો છો, પણ એકવાર તમે તમારી ડેટ ઓફ બર્થને ખાસ જાણો. અને અત્યારની યંગેસ્ટ જનરેશન, હું પણ ખુદ યંગમાં જ આવું છું, જો મારી પાસેથી તમને આવું શીખવા મળતું હોય તો તમે પણ શું કામ ના શીખો. એકવાર તમે પણ શીખો, આપણું કન્સલ્ટેશન કરો, અને જેમ ઉમેશભાઈએ જણાવ્યું એની જેમ કે મારી જે ડિટેલ્સ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ. છતાં પણ એકવાર તમે નંબર ને એડ્રેસ એટલે નંબર જણાવી દો કે તમે મને પર્સનલી આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. મારો જે કંપનીનો નંબર છે જે છે 7567327666, અને આ નંબર પણ ન્યુમરોલોજર નંબર જ છે, જે મેં સિલેક્ટ કરીને લીધેલા છે, અને જેનાથી મારા લાઈફમાં બહુ એટલે બહુ જ ગ્રોથ થયેલો છે. તો જરૂરથી કોન્ટેક્ટ કરો. તો સર્વે દર્શક મિત્રોનો મારા ખૂબ ખૂબ આભાર.